સેકન્ડ ચેપ્ટર દ્રાવણો. તો દ્રાવણો છે એની અંદર પહેલા આપણે બે મુખ્ય ભાગ પાડીએ છીએ, એક દ્રાવ્ય અને બીજું કયું આવશે? દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક. જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવામાં આવે છે? દ્રાવ્ય. જેનું પ્રમાણ વધારે હોય એને આપણે શું કહીએ છીએ? દ્રાવક. આ રીતે પાણીમાં આપણે ખાંડ ઓગાળીએ તો ખાંડ છે એનું પ્રમાણ છે એ કેવું થશે? આની અંદર ઓછું. તો ખાંડ ઓછી છે તો એ શું થઈ જશે? દ્રાવ્ય. અને પાણીનું પ્રમાણ અહીંયા વધારે છે H2O, તો એ શું થઈ જશે? દ્રાવક. તો જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહેશું? દ્રાવ્ય. જેનું પ્રમાણ વધારે હોય એને આપણે શું કહીએ છીએ? દ્રાવક. ચોક્કસ વજનના અથવા કદના દ્રાવ્યને ચોક્કસ વજન અથવા તો કદના દ્રાવકમાં ઓગાળીએ ત્યારે જે દ્રાવણ મળે એના માટે આપણે સાંદ્રતા શબ્દ છે એ વાપરીએ છીએ. અને સાંદ્રતા છે એના જુદા જુદા એકમોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એ પહેલાં આપણે જે છે એની ઘન અવસ્થાના આધારે એ લોકોએ વર્ગીકરણ કર્યું છે કે આપણું દ્રાવ્ય છે એ ઘન અવસ્થામાં હોય, દ્રાવક પ્રવાહી હોય, આ પ્રવાહી હોય, આ ઘન અવસ્થા હોય, તો એના આધારે એનું વર્ગીકરણ કર્યું છે. તો પહેલાં આપણે દ્રાવણ છે એનું વર્ગીકરણ છે એ જોઈ લઈએ. દ્રાવણનું વર્ગીકરણ. તો અહીંયા છે એમાંથી MCQ છે એ પૂછાય છે, વર્ગીકરણ છે એનું ટેબલ તમારે યાદ રાખવાનું છે. દ્રાવણનો પ્રકાર. દ્રાવ્ય અને દ્રાવક. ઉદાહરણ. તો દ્રાવ્ય છે આપણે વાયુ, પ્રવાહી અને ઘન અવસ્થા લઈએ છીએ. દ્રાવક ત્રણે માટે આપણે વાયુ રૂપ લઈએ છીએ. જેનું પ્રમાણ વધારે હોય, જે દ્રાવક હોય એ દ્રાવણનું નામ થશે. તો આ ત્રણેયના જે દ્રાવણ બને એનો કયો પ્રકાર થશે? વાયુમય દ્રાવણો. દ્રાવણ. હવે દ્રાવ્ય અને દ્રાવક બંને છે એ કઈ અવસ્થામાં છે? વાયુરૂપ અવસ્થામાં. તો બે વાયુઓનું મિશ્રણ આવશે, N2 અને ઓક્સિજન વાયુ નું મિશ્રણ એ કયું થઈ જશે? વાયુમય દ્રાવ્ય. એની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને છે કઈ અવસ્થામાં આવશે? વાયુરૂપ અવસ્થામાં. બીજું પ્રવાહી અને વાયુ. દ્રાવ્ય છે એ પ્રવાહી અવસ્થામાં અને દ્રાવક છે એ કયું હશે? વાયુરૂપ અવસ્થામાં. તો એક તો વાતાવરણની અંદર ભેજ રહેલો હોય તો ભેજ છે એ પ્રવાહી અવસ્થા આવશે અને હવા છે એ વાયુરૂપ અવસ્થા. એ લોકોએ ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે ક્લોરોફોર્મ અને N2, નાઇટ્રોજન વાયુ અને ક્લોરોફોર્મ. આ પ્રવાહી દ્રાવ્ય અને આ વાયુરૂપ દ્રાવક. ત્રીજો આપ્યું છે ઘન અને વાયુ. તો નાઇટ્રોજન વાયુમાં કપૂર, N2 વાયુમાં કપૂર, કેમ્ફર કહીએ છીએ. કપૂરની લાક્ષણિકતા છે ઘનનું સીધું જ શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. સોરી, ઘનનું સીધું જ શેમાં રૂપાંતર થશે? વાયુમાં. આપણે કહીએ છીએ સબ્લિમેશન, ઉર્ધ્વપાતન. તો N2 વાયુમાં કયું આવશે? કપૂર. નાઇટ્રોજનનું વાતાવરણ એની અંદર કપૂરના સૂક્ષ્મ કણો છે એ આવેલા હોય. બીજું આપણે લીધું છે પ્રવાહી દ્રાવણ. એની અંદર દ્રાવ્ય, વાયુ, પ્રવાહી અને ઘન. દ્રાવક તરીકે ત્રણેયમાં કયું લઈએ છીએ? પ્રવાહી. તો પ્રવાહી જે દ્રાવક છે એનું પ્રમાણ પ્રવાહી વધારે છે એટલે પ્રવાહી દ્રાવણ કહેવાશે. વાયુ અને પ્રવાહી. દ્રાવ્ય છે એ વાયુરૂપ અવસ્થામાં અને દ્રાવક છે એ કઈ અવસ્થામાં આવશે? પ્રવાહી અવસ્થામાં. તો શું આવશે? પાણીમાં. CO2 આપણે સોડા બનાવીએ તો CO2 શેમાં આવશે? પાણીમાં, H2O. પ્રવાહી અને પ્રવાહી તો ઇથેનોલ અને પાણી. ઘન અને પ્રવાહી તો ખાંડ અને પાણી, મીઠું અને પાણી. તો દ્રાવ્ય ઘન અવસ્થામાં અને દ્રાવક કેવું આવશે? પ્રવાહી અવસ્થામાં. ત્રીજો પ્રકાર લઈએ છીએ ઘન દ્રાવણ. તો એની અંદર વાયુ, પ્રવાહી અને ઘન. દ્રાવક ત્રણેયમાં કયું આવશે? ઘન અવસ્થામાં.
તો વાયુ અને ઘન, તો એની અંદર શું આવશે? પેલેડિયમનું હાઇડ્રોજન વાયુની હાઇડ્રોજન વાયુનું પેલેડિયમની સપાટી ઉપર અધિશોષણ. તો અહીંયા હાઇડ્રોજન વાયુ નું પેલેડિયમ છે કેવું થશે? ઘન સપાટી ઉપર અધિશોષણ. તો વાયુ અને કયું થશે? ઘન. પ્રવાહી અને ઘન તો કયું આવશે? સોડિયમ અને મર્ક્યુરી. સોડિયમ અમાલગમ અથવા ઝિંક અમાલગમ. મર્ક્યુરી સાથે છે કોઈ પણ ધાતુ આવે એને અમાલગમ કહેવામાં આવે છે, અને એમાં ધાતુનું ઓક્સિડેશન આ કેટલું હોય? 0. ઘન અને ઘન બંને, તો એની અંદર છે સોનું, એની અંદર કયું આપેલું હશે? કોપર, ગોલ્ડ, EU પ્લસ કોપર. મિશ્ર ધાતુ કોઈ પણ લઈ શકાય. તો આ જે છે એ શું થઈ જશે? વર્ગીકરણ દ્રાવણના પ્રકાર. વાયુમય, પ્રવાહી અને કયો આવશે? ઘન પ્રકાર. ઉદાહરણ છે યાદ રાખવાના છે. પછી આની અંદર લાક્ષણિકતા આપી છે એ ખાસ યાદ રાખવાની તમારે. લાક્ષણિકતામાં તમારે એટલું યાદ રાખવાનું છે કે મોટા ભાગના ધ્રુવીય દ્રાવ્ય છે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે, અને અધ્રુવીય દ્રાવ્ય છે કોની અંદર ઓગળશે? અધ્રુવીય દ્રાવકમાં. ધ્રુવીય છે કોની અંદર ઓગળશે? ધ્રુવીયમાં. દ્રાવકમાં. NaCl છે તો આ રીતે આયોનિક હશે, અને પાણી છે H2O તો એ કેવું હશે? ધ્રુવીય. -2 ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. તો ધ્રુવીય છે એ શેમાં ઓગળશે? ધ્રુવીયમાં. અધ્રુવીય છે કોની અંદર ઓગળશે? અધ્રુવીયમાં. અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળશે. બેન્ઝીન નેપ્થેલિન છે, બેન્ઝીન નેપ્થેલિનમાં તો એ જે છે બંને કેવા થશે? અધ્રુવીય. તો અધ્રુવીય છે કોની અંદર ઓગળશે? અધ્રુવીયમાં. જેમ OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ વધતા જાય એમ પાણીમાં દ્રાવ્યતા શું થશે? વધશે. ઇથેનોલ કરતા ઇથેન 1,2 ડાયોલ પાણીમાં કેવું દ્રાવ્ય થશે? વધારે, કારણ કે અહીંયા 2 હાઇડ્રોક્સિલ સમૂહ છે એટલે આંતરાણિ H બનશે એ કેવા બનાવશે? વધારે બનાવશે. મોટા ભાગના ઘન આયોનિક ઘન પદાર્થો છે એ પાણીમાં કેવા હશે? દ્રાવ્ય. આયોનિક ઘન પાણીમાં કેવા હશે? દ્રાવ્ય. ક્લિયર? તો 4 મુદ્દા છે યાદ રાખવાના છે તમારે, બરાબર છે? એને આપણે ઉપયોગ આવશે. હવે આપણે સાંદ્રતા કીધું, તો સાંદ્રતા માટેના આપણે જુદા જુદા એકમો છે એનો અભ્યાસ કરવાનો છે. તો એકમો જે છે અમુક છે આપણે 11th માં આવી ગયા છે, અમુક છે અહીંયા આપણે છે, તો આપણે એના બધાના સૂત્રો છે એ જોતા જઈએ અને સમજતા જઈએ. પહેલું આપ્યું છે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. પર્સન્ટેજ એટલે કેટલા આવશે? 100 ગુણ્યા દ્રાવ્યનું વજન કયા એકમમાં આવશે? ગ્રામમાં, છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં. અહીંયા ખાસ ધ્યાન રાખજો, દ્રાવણનું વજન એટલે શું થશે? 2 આવશે, દ્રાવ્ય વત્તા દ્રાવક. ક્લિયર? બીજું છે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, પર્સન્ટેજ એટલે કેટલા આવશે? 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં દ્રાવણનું કદ ml માં. આમાં દ્રાવ્ય ઓગાળેલો છે પણ દ્રાવ્ય છે ઘન અવસ્થામાં એટલે દ્રાવણના કદમાં કોઈ ફેરફાર થશે નહીં. પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ 100 ગુણ્યા દ્રાવકનું વજન ml માં, છેદમાં દ્રાવણનું કદ ml માં. અહીંયા બંને પ્રવાહી અવસ્થામાં છે એટલે અહીંયા કોનું કદ આવશે? દ્રાવ્યનું કદ વત્તા કોનું કદ લેવું પડશે? દ્રાવકનું કદ. કારણ કે બંને કેવા છે? પ્રવાહી અવસ્થામાં. અહીંયા બંને કેવા હતા? ઘન અવસ્થામાં એટલે 2 લેવું પડ્યું. અહીંયા એક ઘન અને બીજું કેવું આવશે? પ્રવાહી. ઘન માટે તો એનું વજન હોય, કદ ન હોય, એટલા માટે એને અવગણી શકાય. ક્લિયર? પછી આપણી પાસે છે સૂત્ર એક આપ્યું છે મોલ અંશ.
હજી આના ઉપરથી જ એક સૂત્ર આપણે લખી નાખીએ છીએ. પીપીએમ એટલે શું થશે? પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન એટલે શું થશે? આ જે છે એનો અર્થ શું થશે? જે દ્રાવ્ય છે, ચોક્કસ વજનનું દ્રાવ્ય 100 ગ્રામ દ્રાવણમાં આપણે ઓગાળેલું છે. પર્સન્ટેજ છે એટલે કેટલા વડે ગુણ્યું છે? 100 વડે. હવે પીપીએમ એટલે શું થશે? પાર્ટ્સ પર મિલિયન. તો કેટલામાં ઓગાળેલું હશે? મિલિયન. મિલિયન એટલે કેટલું થશે? 10⁶. તો આ ત્રણમાંથી કોઈ પણ સૂત્ર લઈ શકાય. આપણે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ પીપીએમમાં લઈએ તો દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં અને ઇન્ટુ શું આવશે? 10⁶. 10 ની કેટલી ઘાત આવશે? 6. પીપીએમ છે પર મિલિયન. મિલિયન એટલે કેટલું થશે? 10 ની 6 ઘાત. ઓકે. બીજો એક કમાઈ લેવાય તો અહીંયા 100 ની જગ્યાએ 10 ની 6 ઘાત, અહીંયા 10 ની 6 ઘાત. હજી એક છે મોલ અંશ. એક્સ અથવા ઝીટા કહેવાય. બરાબર ઘટકના મોલ છેદમાં શું આવશે? કુલ મોલ. દ્રાવ્યનું મોલ અંશ શોધવું હોય તો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ. તો એ રીતે કુલ મોલ લેવાય. અને મોલ છે એ કઈ રીતે શોધાય? મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. અને બીજું એક ખાસ ધ્યાન રાખવાનું કે મોલ અંશ છે એનો સરવાળો હંમેશા કેટલો થશે? 1. મોલ અંશ છે એનો સરવાળો હંમેશા છે એ કેટલો થાય? 1. સરવાળો છે એ કેટલો થશે? 1. ક્લિયર? તો મોલ અંશ છે એનું એડિશન છે તો સરવાળો હંમેશા કેટલો થાય? 1. એટલું યાદ રાખજો. હવે સાંદ્રતામાં બીજા એકમો અમુક 11th આપણે આવી ગયા છે. મોલારિટી. મોલારિટી એમ બરાબર કેપિટલ એમ બરાબર દ્રાવ્યનું વજન કયા એકમમાં લેવાનું છે? ગ્રામ. છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. મોલાલિટી પછી નોર્માલિટી એન બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો શું આવશે? તુલ્યભાર ગુણ્યા કદ લીટરમાં. તુલ્યભાર કઈ રીતે શોધાય? અણુભાર છેદમાં શું આવશે? એક્સ ફેક્ટર. એક્સ ફેક્ટર એટલે શું આવશે? ધન વીજભાર. NaCl તો Na પ્લસ અને Cl માઇનસ તો +1. Na2CO3 સોડિયમ કાર્બોનેટ તો 2Na પ્લસ પ્લસ CO3 માઇનસ તો 2Na પ્લસ. અથવા તો એસિડ હોય તો એની શું લેવાય? બેઝિસિટી. બેઝ હોય તો એની શું લેવાશે? એસિડિટી. અથવા રેડોક્સ પ્રક્રિયા થતો હોય તો ઇલેક્ટ્રોનનો થતો ફેરફાર. પછી મોલાલિટી એમ સ્મોલ એમ. આ મોલારિટી મોલલ કહેવાય. આ મોલાલિટી મોલલ કહેવાશે. અને એ રીતે બોલે. આ નોર્મલ કહેવાય. દ્રાવ્યનું વજન શેમાં આવશે? ગ્રામમાં. છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં. કયા એકમમાં લેવાનું છે? કિલોગ્રામમાં. હજી બે સૂત્ર છે, 2 નહીં 3 થશે. એક મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. તો મોલાલિટી એમ બરાબર 1000 ઇન્ટુ એમ અપોન 1000 ઇન્ટુ ડી માઇનસ m(m)2 એટલે શું થશે? મોલિક્યુલર માસ દ્રાવ્યનું આણ્વીય દળ. હજી આપણે છે મોલારિટી ડાયરેક્ટ શોધવું હોય તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ 10 છેદમાં શું આવશે? દ્રાવ્યનું આણ્વીય દળ. અને છેલ્લું સૂત્ર છે નોર્માલિટી બરાબર એક્સ ફેક્ટર ઇન્ટુ મોલારિટી. આના ઉપરથી નોર્માલિટી અને મોલારિટીમાં રૂપાંતર થાય. મોલારિટીને શેમાં રૂપાંતર કરી શકાશે? નોર્માલિટી. હજી એક ક્લાસ છેલ્લો એક મુદ્દો યાદ રાખવાનો છે કે આમાંથી અમુક જે સૂત્રો છે સાંદ્રતાના એના ઉપર તાપમાનની અસર નથી થતી. એટલે જેમાં વજન આવતું હોય એના ઉપર તાપમાનની અસર ન થાય. કારણ કે અહીંયા જે છે કદ હોય પ્રવાહી અવસ્થામાં તેમાં તાપમાનની અસર થાય. એ પ્રવાહી છે વાયુમાં રૂપાંતર થાય અને કદમાં છે વધારો થાય. એટલે જ્યાં કદ હશે ત્યાં આગળ બધે તાપમાનની અસર થશે.
કદ નહીં હોય ત્યાં તાપમાનની અસર થશે નહીં. તો એવા કયા એકમો છે? એક તો આવશે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, આના ઉપર તાપમાનની અસર થશે નહીં, MCQમાં પૂછાય છે એટલે યાદ રાખજો ખાસ. બીજું છે આપણે PPM છે, વેઇટ બાય વેઇટ લઈએ તો એના ઉપર તાપમાનની અસર નહીં થાય. મોલ અંશ છે એમાં તાપમાનની અસર નહીં થાય. અને હજી એક કયું આવશે? મોલાલિટી. આ ચાર ઉપર તાપમાનની અસર છે જોવા મળતી નથી. ઓકે, તો આટલા સૂત્રો છે ખાસ યાદ રાખવાના છે. હેનરીનો નિયમ. તો હેનરીનો નિયમ છે એ વાયુરૂપ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા માટેનો છે. દ્રાવ્ય છે એ કઈ અવસ્થામાં આવશે? વાયુરૂપ. અને દ્રાવક કયું આવશે? પ્રવાહી. એના માટે આપણે સમજાવવાનું છે. તો આપણે આ રીતે પ્રયોગ કરીએ છીએ. બે આ રીતે પાત્ર લીધા છે, ઉપરથી દબાણ લાગુ પાડી શકાય એવી વ્યવસ્થા ગોઠવીએ છીએ એટલે શું કહેવામાં આવે છે? પિસ્ટન. આની અંદર આપણે પાણી લઈએ છીએ H2O. વાયુ લીધું છે CO2 વાયુ આપણે ધારો કે લઈએ. અત્યારે આ પિસ્ટન આપણે ઉપર રાખેલું છે એટલે દબાણ છે એ કેવું છે? ઓછું છે. અને વાયુ છે બહાર વધારે હશે, અંદર છે એ પ્રવાહીમાં કેવો દ્રાવ્ય થયો હશે? ઓછો. જેવું આ પિસ્ટન આમ દબાવીશ તો દબાણ છે એ વધશે, અહીંયા કદ ઘટે એટલે દબાણ છે એ શું થશે? વધશે. જેવું દબાણ વધે તો વાયુ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ શું થશે? વધશે. પાછું આને ઉપર લઈ જાવ તો દબાણ ઘટે તો દ્રાવ્યતા શું થશે? ઘટશે. ગેસ બધો બહાર નીકળવા માંડે. આના ઉપર જ આપણે સોડા બનાવીએ છીએ, થમ્સઅપ, પેપ્સી, કે જેમ છે એની અંદર દબાણ વધે એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થશે? વધશે. દબાણ ઘટે એમ દ્રાવ્યતા શું થશે? ઘટશે. તો આ જે નિયમ છે ને શું કહેવામાં આવે છે? હેનરીનો નિયમ. તો હેનરી નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તેના દબાણના કેવું આવે છે? સમપ્રમાણમાં. તો અહીંયા છે હેનરીએ દર્શાવ્યું કે અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તેના દબાણના કેવું આવશે? સમપ્રમાણમાં, અથવા આંશિક દબાણ, અથવા તો શું કહેવામાં આવે છે? દબાણના સમપ્રમાણમાં હોય છે. તો આવું જે છે હેનરીએ દર્શાવ્યું. આ જ સમયે સમકાલીન શબ્દ વાપર્યો છે. આ જ સમયે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વાયુનું દબાણ છે એ કોના સમપ્રમાણમાં હશે? મોલ અંશના. જેમ વાયુના મોલ વધે એમ એનું દબાણ છે એ શું થશે? વધશે. તો આ જ સમયે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું, ડાલ્ટન્સ લો, ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વાયુનું પ્રવાહીમાં દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હેનરીએ શું કીધું? દ્રાવ્યતા માટે વાત કરી. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તેના દબાણના સમપ્રમાણમાં હશે. દબાણ વધારે એમ દ્રાવ્યતા શું થશે? વધશે. એ જ સમયે ડાલ્ટને શું સમજાવ્યું કે દબાણ છે એ કોના સમપ્રમાણમાં હશે? મોલ અંશના. તો દબાણ છે એનું આંશિક દબાણ P કહીએ અને મોલ અંશને આપણે કોના વડે દર્શાવીએ છીએ? X. સમપ્રમાણની નિશાની દૂર કરીએ તો ત્યાં સમપ્રમાણતા અચળાંક શું મૂકી દેવામાં આવે છે? KH into X. તો KH છે એને શું કહેવામાં આવે છે? હેનરી અચળાંક. ક્લિયર? તો અહીંયા છે P બરાબર શું થઈ જશે? KH into X. હેનરીનું સમીકરણ છે P એટલે વાયુનું આંશિક દબાણ, KH એટલે હેનરી અચળાંક અને X એટલે શું થશે? મોલ અંશ. ઓકે, હવે આપણે આ રીતે આલેખ લઈએ. પાર્શિયલ પ્રેશર એ લોકોએ ટેક્સ્ટ બુકમાં કોનું લીધું છે? HCl. અને અહીંયા મોલ અંશ છે HCl ના સાયક્લોહેક્ઝેનમાં લીધા છે. તો અહીંયા ગ્રાફ છે કેવું આવશે? સીધી રેખા. જેમ છે મોલ અંશ વધતા જેમ દબાણ છે એ શું થશે? વધશે.
તો આલેખ છે એ શું મળે છે? સીધી રેખા. ઢાળ બરાબર વાય એક્સ થીટા, ઢાળ બરાબર છે ટેન થીટા, અથવા તો આપણે શું લખાશે? ઢાળ બરાબર વાય એક્સ છેદમાં શું આવશે? એક્સ એક્સ. વાય એક્સ ઉપર આપણે શું લીધું છે? આંશિક દબાણ, તો શું લખાશે? પી, અને અહીંયા મોલ અંશ એટલે શું આવશે? એક્સ. તો અહીંયા અને ઢાળનું મૂલ્ય છે એ શું દર્શાવશે? કે એચ. તો પી અપોન એક્સ બરાબર શું થઈ જશે? કે એચ. હવે આગળ હમણાં કર્યું હતું, જે કયું સૂત્ર કર્યું હતું? પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ. એના ઉપરથી વિચારી શકાય. પી વિરુદ્ધ એક્સ નો આલેખ દોરીએ છીએ અને ઢાળ બરાબર શું મળશે? કે એચ. હવે આની અંદર જે છે કે એચ નો એકમ છે એ કોના ઉપર આધાર રાખશે? પી ના એકમ ઉપર, દબાણના. કારણ કે એક્સ છે એ તો મોલ અંશ છે, ને મોલ અંશ ગુણોત્તર હોય એટલે એને ક્યારે એકમ ન હોય. તો આનો એકમ છે આપણે વાતાવરણ લઈએ તો આ વાતાવરણમાં દબાણ આવશે. આ દબાણ છે આપણે બારમાં લઈએ તો આ શેમાં આવશે? બારમાં. ટોરમાં લઈએ તો ટોરમાં. mmHg લઈએ તો mmHg. તો કે એચ નો એકમ છે એ કોના ઉપર આધાર રાખશે? દબાણના એકમ ઉપર આધાર રાખે છે. બીજું અહીંયા આપણે જેમ છે મોલ અંશ છે વધતા જાય એમ કે એચ નું મૂલ્ય છે એ શું થશે? ઘટશે. કારણ કે જેમ દ્રાવ્યતા વધે એમ આ છેદ વધે એટલે કે એચ નું મૂલ્ય છે એ શું થશે? ઘટશે. તો અહીંયા જે છે કે એચ નું મૂલ્ય છે એ ઘટે. તો જેમ એક્સ છે કે એચ નું મૂલ્ય છે એ વધે, એનાથી ઊંધું કહીએ કે એચ નું મૂલ્ય છે એ ક્યારે વધે? કે જ્યારે એક્સ નું મૂલ્ય છે એ શું થશે? ઘટશે. એક્સ એટલે શું થશે? દ્રાવ્યતા. દ્રાવ્યતા ઘટે તો કે એચ નું મૂલ્ય છે એ શું થશે? વધશે. હવે પ્રાયોગિક રીતે ટેક્સ્ટ બુકમાં એવું ટેબલ આપ્યું છે, એ લોકોએ પ્રયોગ ઉપરથી એવું તાર્યું કે તાપમાન વધારતા કે એચ નું મૂલ્ય વધે છે. કે એચ નું મૂલ્ય વધે તો એનો અર્થ શું થશે? દ્રાવ્યતા છે એ શું થશે? ઘટશે. ઓકે, આપણને ખબર છે થમ્સઅપ, સોડા, પેપ્સી છે આપણે ફ્રીજમાં રાખીએ. ફ્રીજમાં તાપમાન નીચું એટલે દ્રાવ્યતા કેવી હશે? વધારે. બહાર નીકળે તો તાપમાન વધે તો દ્રાવ્યતા શું થશે? ઘટશે. બહાર એટલે ફ્રીજમાંથી એકદમ ચીલ થમ્સઅપની બોટલ બહાર કાઢીને ખોલો તો એકદમ CO2 વધારે ઓગળ્યો એટલે તરત CO2 બહાર નીકળશે, તાપમાનનો ફેરફાર થાય અને આખું છે ઉભરાઈ જશે. ક્રિકેટમાંય દેખાડે છે, ચેમ્પિયનની બોટલ છે હલાવીને આ રીતે ખોલે એટલે આખું ઉડશે એની અંદર. તો એની અંદર કયો નિયમ લાગુ પડશે? હેનરીનો નિયમ. તો તાપમાન વધતા કે એચ નું મૂલ્ય વધશે, દ્રાવ્યતા શું થશે? ઘટશે. પછી આના ઉપયોગો આપ્યા છે. પહેલું આપ્યું છે કે એક્વાટિક એનિમલ્સ એટલે કે દરિયાની અંદર જે પાણીમાં રહેતા જે છે જળચર પ્રાણીઓ આપણે કહીએ છીએ કે પાણીની અંદર જે રહેતા છે, પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે એ જે છે એ ગરમ પાણી કરતાં ઠંડા પાણીની અંદર વધારે છે એ કમ્ફર્ટેબલ ફીલ કરે છે, વધારે સાનુકૂળ છે. કારણ કે એની અંદર ઓક્સિજન છે એ કેવો ઓગળતો હશે? વધારે. તો એને શ્વાસોશ્વાસમાં ઓક્સિજન છે એ સારી રીતે મળી શકે. એટલા માટે જળચર પ્રાણીઓ છે ગરમ પાણી અથવા હુંફાળા પાણી કરતાં ઠંડા પાણીમાં સારી રીતે રહી શકે છે. બીજું આપ્યું છે કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઘણા બધા અહીંયા વાયુઓ છે અંદર જાય. ફેફસામાં દબાણ છે એ વધારે હોય તો ઊંચા દબાણે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાઈને ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે અને પછી એનું શરીરના જુદા ભાગની અંદર છે પ્રસરણ થાય. પાછું જ્યાં દબાણ ઓછું હોય ત્યાં બે છે એ શું થઈ જશે? જુદા પડી જાય. તો આની અંદર છે આપણે કયો નિયમ લાગુ પાડીએ છીએ? હેનરીનો નિયમ છે એ લાગુ પાડીએ છીએ. પછી ઉદાહરણ આપ્યું છે કે મરજી વાવો. સ્કુબા ડાઇવર્સ પાણીની અંદરથી જ્યારે સપાટી ઉપર આવે ત્યારે તો સપાટી પાણીની અંદર જાય ત્યારે શું થશે? સ્કુબા ડાઇવર્સ આ રીતે પાણીની અંદર જાય તો પાણીની સપાટી ઉપરથી અંદર આવે એટલે દબાણ છે એ શું થશે? વધશે. તો વાયુઓ જે હોય બધા છે એની છે દ્રાવ્યતા છે લોહીની અંદર છે એ શું થશે? વધશે. નાઇટ્રોજન, ઓક્સિજન જેવા વાયુઓ છે એ લોહીની અંદર વધારે ઓગળશે. જેવા સ્કુબા ડાઇવર્સ છે ઉપર આવવાનું ચાલુ કરે આ પાણીમાંથી, સ્વિમિંગમાંથી બહાર નીકળે તો ઉપર આવે ત્યારે દબાણ છે એ શું થશે? ઘટશે. દબાણ ઘટે તો દ્રાવ્યતા છે એ શું થશે? ઘટશે. અને જે વાયુઓ છે નાઇટ્રોજન છે એ પરપોટા લોહીની અંદર છે ઉત્પન્ન કરશે અને એના લીધે છે આપણી જે કસનળીઓ જે છે એ બંધ થઈ જશે. આ પરિસ્થિતિને બેન્ડ્સ કહેવામાં આવે છે. કસનળી બંધ થઈ જાય એટલે પરિભ્રમણ છે લોહીનું બંધ થઈ જાય અને એ જે છે પછી શું થાય? વિકેટ પડી જાય, ઉપર વયા જાય. તો એટલા માટે જે છે એ લોકો શું કરે છે? મરજીવા જે સિલિન્ડર છે એની અંદર છે હિલિયમ અને નાઇટ્રોજન જેવા વાયુઓ છે ઉમેરવામાં આવે છે.
એનું પ્રમાણ યાદ રાખવાનું છે 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન એની અંદર હોય છે. ક્લિયર? પછી ઉદાહરણ આપ્યું છે ક્લાઇમ્બર્સ એટલે કે પર્વતારોહકો અથવા તો ઉપર સપાટી ઉપર છે જે લોકો રહેતા હોય હિલ સ્ટેશન ઉપર, તો ત્યાં ઉપર છે દબાણ છે કેવું હશે? ઓછું હશે. દબાણ ઓછું હોય તો એને છે ઓક્સિજન છે લોહીની અંદર છે કેવો ઓગળશે? ઓછો ઓગળશે. તો એનું ઓક્સિજનનું પ્રમાણ છે કેવું હશે? ઓછું હશે. અને એની સાંદ્રતા ઓછી હોવાથી તે છે એ નબળા છે એ નબળા હશે, વીક હશે, સ્પષ્ટ વિચારી નહીં શકવાના કારણભૂત હોય છે. આ ચિહ્નોને એનોક્સિયા કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? એનોક્સિયા. તો હિલ ઉપર રહેતા હોય એ લોકોને આ અસર છે એ જોવા મળે છે. રાઉલ્ટનો નિયમ. તો રાઉલ્ટનો નિયમ છે આપણે બે માટે સમજાવ્યું છે કે જ્યારે દ્રાવ્ય છે બાષ્પશીલ હોય અને દ્રાવ્ય છે કેવું હશે? અબાષ્પશીલ. તો રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટ્સ લો. એની અંદર દ્રાવ્ય છે બે પ્રકાર હશે. એક કેવું હશે? અબાષ્પશીલ અને બીજું કયું હશે? બાષ્પશીલ. તો પહેલા આપણે પહેલું સમજીએ છીએ. એની અંદર દ્રાવ્ય અબાષ્પશીલ અને દ્રાવક કયું હશે? બાષ્પશીલ. અબાષ્પશીલ કોને કહેવાય? કે જેનું બાષ્પમાં રૂપાંતર ન થાય. પેટ્રોલ છે એ બાષ્પશીલ થશે, તરત જ બાષ્પની અંદર છે રૂપાંતર થઈ જાય. તો અત્યારે આપણે દ્રાવ્ય ઉમેરીએ છીએ અબાષ્પશીલ, યુરિયા, ખાંડ અને ગ્લુકોઝ જેવા એ જે છે એ કેવા થશે? અબાષ્પશીલ દ્રાવ્ય. તો અબાષ્પશીલ દ્રાવ્યની અંદર ઉમેરીએ છીએ. પહેલાં હું સમજાવી દઉં છું બાષ્પ દબાણ કોને કહેવાય અને બાષ્પ દબાણમાં કઈ રીતે ફેરફાર થશે. બે પ્રણાલી આપણે લઈએ છીએ. કારણ કે રાઉલ્ટનો નિયમ છે એ બાષ્પ દબાણ આધારિત છે. તો બાષ્પ દબાણ છે આપણે સમજવા માટે આ રીતે છે બે પ્રણાલી લીધી છે. બંધ પ્રણાલી લીધી છે. બંધ પ્રણાલી કોને કહેવાશે? કે જેની અંદર ઉષ્માનો વિનિમય થાય પરંતુ દ્રવ્યનો વિનિમય આપમેળે ન થાય. એવી પ્રણાલીને આપણે શું કહીએ છીએ? બંધ પ્રણાલી. તો આ બંધ પ્રણાલીમાં શૂન્ય અવકાશ ઉત્પન્ન કરી દઈએ તો P બરાબર શું થશે? 0. અહીંયા P બરાબર શું થશે? 0. બંનેની અંદર આપણે પાણી રાખીએ છીએ. પાણી છે બંનેની અંદર લીધું છે. પાણી એટલે છે એ શું થશે? શુદ્ધ દ્રાવક. હા, શું થશે? શુદ્ધ દ્રાવક. બંનેમાં શું લીધું છે? પાણી, આપણે શુદ્ધ દ્રાવક. હવે અહીંયા છે બંનેનો પાણી છે એનો સ્વભાવ છે આપમેળે છે શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં. સ્પોન્ટેનિયસલી થશે. આપમેળેનો સ્વભાવ શેમાં રૂપાંતર થતું હોય? બાષ્પમાં. એટલે આ રીતે H2O જે છે લિક્વિડ, એનું H2O બાષ્પમાં રૂપાંતર થાય. એને શું કહેવામાં આવે છે? બાષ્પયન. અને બાષ્પનું અહીંયા G આવશે બાષ્પ અવસ્થામાં. બાષ્પનું અહીંયા છે પ્રવાહીમાં રૂપાંતર થાય. એને આપણે છે શું કહીએ છીએ? ક્રિસ્ટલાઇઝેશન અથવા તો સ્ફટિકીકરણ. તો અહીંયા પ્રવાહી છે એનું બાષ્પમાં રૂપાંતર થાય એને આપણે શું કહીએ છીએ? બાષ્પયન. અને બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થાય એને આપણે શું કહીએ છીએ? સંઘનન. એને આપણે શું કહીએ છીએ? સંઘનન. તો આ રીતે છે બંને પ્રક્રિયા છે એ પ્રતિવર્તી થશે અને ગતિશીલ સંતુલન છે આની અંદર સ્થપાતું હોય. બીજું, આ જે પ્રવાહી છે એનું બાષ્પમાં રૂપાંતર થાય એ કોના ઉપર આધાર રાખશે? એના આંતરાણ્વીય આકર્ષણ બળ ઉપર આધાર રાખશે. આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય તો બાષ્પમાં રૂપાંતર કેવું થશે? ઓછું. આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું હોય તો બાષ્પ કેવી બનશે? વધારે. તો અહીંયા જે છે બાષ્પ ઉત્પન્ન થાય કોના ઉપર આધાર રાખશે? એના આંતરાણ્વીય આકર્ષણ બળ. જો પ્રવાહીનું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય તો બાષ્પ કેવી થશે? ઓછી. આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું હોય તો બાષ્પ કેવી બનશે? વધારે. ક્લિયર? બીજું કોના ઉપર આધાર રાખશે? તાપમાન ઉપર. તાપમાન વધારીએ તો બાષ્પ શું થશે? વધશે. તો બાષ્પ દબાણ છે એ શું થશે? વધશે. ક્લિયર એટલું? તો અહીંયા આપણે બાષ્પમાં રૂપાંતર થાય બે વસ્તુ ઉપર આધારિત છે. આંતરાણ્વીય આકર્ષણ બળ અને બીજું કયું આવશે? તાપમાન. તાપમાન આપણે અહીંયા અચળ રાખીએ છીએ. આપમેળે જ પ્રવાહી છે એનું શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં.
હજી પ્રવાહીનું શેમાં રૂપાંતર થશે? બાષ્પમાં. બાષ્પનું પ્રવાહીમાં મેં હમણાં કીધું એને શું કહેવાશે? સંઘનન. અને અહીંયા બંને વચ્ચે સંતુલન સ્થપાશે. બંને પ્રક્રિયાનો વેગ છે એ સમાન થશે. કયું સંતુલન સ્થપાય છે? ગતિશીલ સંતુલન. ગતિશીલ સંતુલન કોને કહેવાય? પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ સમાન હોય એવા સંતુલનને આપણે શું કહીએ છીએ? ગતિશીલ સંતુલન. હવે આપણે માપીએ તો બંને બાજુ દબાણ ઉત્પન્ન થયું હશે. સમાન પરિસ્થિતિ છે એટલે બંને બાજુ દબાણ કેવા હશે? સમાન. ધારો કે આપણને 740 mm મળે છે તો આ શું મળે છે? 740 mm. તો બંને બાજુ દબાણ છે એ કેવા મળશે? સમાન દબાણ છે એ ઉત્પન્ન થાય છે, સરખું મળે છે. શરૂઆતનું દબાણ છે P બરાબર કેવું હતું? 0, કારણ કે શૂન્ય અવકાશ લીધું હતું. હવે જે દબાણ ઉત્પન્ન થાય છે કોના લીધે ઉત્પન્ન થાય છે? ફક્ત બાષ્પના લીધે. એટલે આ દબાણ છે એને શું કહેવામાં આવે છે? બાષ્પ દબાણ. આને શું કહેવાશે? બાષ્પ દબાણ. ક્લિયર? બાષ્પના લીધે ઉત્પન્ન થયું એટલે આપણે એને શું કહેશું? બાષ્પ દબાણ. હવે ખાસ ધ્યાન રાખજો, અત્યારે બંનેનું બાષ્પ દબાણ છે એ કેવું છે? સમાન છે. હવે આની અંદર હું દ્રાવ્ય ઉમેરું છું તો દ્રાવ્ય જે આની અંદર ઉમેરીએ અબાષ્પશીલ દ્રાવ્ય, દ્રાવ્ય વત્તા દ્રાવક બની ગયો એટલે શું બની જશે? દ્રાવણ. તો અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ તો આ અબાષ્પશીલ દ્રાવ્ય અહીંયા આવશે એટલે પોતે શું કરશે? આના ઉપર એક સ્તર જેવું બનાવી દેશે. પોતે તો બાષ્પમાં રૂપાંતર નહીં થાય, નીચેથી અણુઓ બાષ્પમાં રૂપાંતર થવા જતાં એને રોકશે અને ઉપરના ગતિશીલ સંતુલન માટે જે નીચે આવશે એનું અહીંયા સપાટી ઉપર અધિશોષણ કરી નાખે. તો આની અંદર બાષ્પ દબાણ છે એ શું થશે? ઘટશે. અને ધારો કે ઘટીને કેટલું થઈ જાય છે? 700 mm. તો દ્રાવણ છે એનું બાષ્પ દબાણ છે એ દ્રાવક શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું થશે? ઓછું. ક્યારે ઓછું થશે? જ્યારે આપણું જે દ્રાવ્ય છે કેવું હશે? અબાષ્પશીલ. તો બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો થશે. ક્લિયર? હવે અહીંયા જે બાષ્પ દબાણ છે આપણી પાસે એ બાષ્પ દબાણ કોના લીધે હશે? દ્રાવ્યના લીધે હશે, દ્રાવકના લીધે હશે કે દ્રાવણના લીધે હશે? તો કોના લીધે હશે? દ્રાવકના લીધે, કારણ કે દ્રાવક જ કેવો છે? બાષ્પશીલ. દ્રાવ્ય તો કેવું છે? અબાષ્પશીલ. એ તો બાષ્પ દબાણમાં ઉલટાનો ઘટાડો કરે છે. તો અહીંયા જે છે દ્રાવણની અંદર જે બાષ્પ દબાણ હશે, બાષ્પ દબાણ એ ફક્ત દ્રાવકના લીધે હશે, કારણ કે આપણું દ્રાવક જ છે એ કેવું છે? બાષ્પશીલ. તો અહીંયા આપણે લખવું હોય તો P1 સમપ્રમાણ કયું આવશે? X1. P1 સમપ્રમાણ કયું આવશે? X1. બરાબર? P1 એટલે કયું થશે? દ્રાવકનું બાષ્પ દબાણ અને X1 એટલે દ્રાવકના શું થશે? મોલ અંશ. આની અંદર વાત કરીએ છીએ. હવે સમપ્રમાણની નિશાની મારે દૂર કરવી છે તો સમપ્રમાણની નિશાની મારે દૂર કરવું હોય તો સમપ્રમાણતા અચળાંક છે એ લોકોએ P01 લીધું છે. P01 એટલે શું થશે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. આને કોના વડે દર્શાવીએ છીએ? P01. આ પરિસ્થિતિમાં ગમે એટલી વાર તમે આ પ્રયોગ રિપીટ કરો તો દરેક વખત એનું બાષ્પ દબાણ છે કેવું આવશે? અચળ. એટલે એના માટે આપણે અચળાંક તરીકે લઈ લીધું છે P01. તો P1 બરાબર P01 ઇન્ટુ X1. P01 એટલે કોનું બાષ્પ દબાણ થશે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ક્લિયર? તો અહીંયા P1 બરાબર P01 ઇન્ટુ X1. P01 એટલે શું થશે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ક્લિયર? હવે આના ઉપરથી આપણે એનું સૂત્ર તારવીને રાઉલ્ટનો નિયમ છે એ જોશું. ક્લિયર એટલું? હવે જોઈ લ્યો. P1 P01 ઇન્ટુ X1. આ દ્રાવકના મોલ અંશ છે. તો અહીંયા હું લખું P01 નીચે ભાગાકારમાં લઈ જઈએ તો P1 upon P01 બરાબર X1 એટલે શું થશે? દ્રાવ્યના મોલ, દ્રાવકના મોલ, કારણ કે દ્રાવકના મોલ અંશ છે, છેદમાં દ્રાવકના મોલ વત્તા કોના મોલ આવશે? દ્રાવ્યના મોલ. બંને બાજુ આપણે એકમાંથી માઇનસ કરી નાખીએ. 1 માઇનસ P1 upon P01 1 માઇનસ N દ્રાવકના મોલ છેદમાં N દ્રાવકના મોલ વત્તા N દ્રાવ્યના મોલ. 1 અહીંયા છે આપણે ઉપર લઈ જઈએ એટલે P01 માઇનસ P1 P01 બરાબર
n દ્રાવકના મોલ વત્તા n દ્રાવ્યના મોલ છેદમાં n હજી આપણે રહી ગયું ને n દ્રાવકના મોલ વત્તા n દ્રાવ્યના મોલ માઇનસ n દ્રાવકના મોલ અને છેદમાં n દ્રાવ્યના મોલ વત્તા n દ્રાવકના મોલ. તો અહીંયા દ્રાવક દ્રાવક છે એ શું થઈ જશે? કેન્સલ. તો શું વધ્યું? P01 માઇનસ P1 અપોન P01 બરાબર n દ્રાવ્યના મોલ છેદમાં n દ્રાવ્યના મોલ વત્તા n દ્રાવકના મોલ. ક્લિયર? આના ઉપરથી રાઉલ્ટનો નિયમ આપ્યો છે કે અચળ તાપમાને જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આ શુદ્ધ દ્રાવકનું અને આ ડેલ્ટા ટીપીએ લખાય અહીંયા ફેરફાર એટલે P01 બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્ય વત્તા દ્રાવકના મોલ. x એ લખાય દ્રાવ્ય માટે. તો આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેના દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે અને રાઉલ્ટનો નિયમ કહેવામાં આવે છે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળીને આદર્શ અને મંદ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેના સાપેક્ષ બાષ્પ દબાણમાં સાપેક્ષ થયું આ શરૂઆતનું શુદ્ધ દ્રાવકનું અને આ કયું થશે? દ્રાવણ. તો સાપેક્ષ બાષ્પ દબાણમાં થતો ઘટાડો એની સરખામણીમાં તેના મોલ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. ક્લિયર? સૂત્ર યાદ રાખવાનું. આને હું અવગણી નાખું તો શું થશે? કારણ કે દ્રાવ્ય ઓછું હોય દ્રાવક કેવું હોય? વધારે. તો P01 માઇનસ P1 અપોન P01 W2 અપોન M2 ઇન્ટુ M1 અપોન W1. આ કોના આવશે? દ્રાવ્યના વજન અને આણ્વીય દર મોલ અને આ કોના માટે આવશે? દ્રાવક. ક્લિયર? તો આ સૂત્ર છે યાદ રાખવાનું છે. અહીંયા આપણે છે આલેખ દોરીએ તો આલેખ જે આપણે દોરીએ છીએ P વિરુદ્ધ છે એ કયું આવશે? X. અને અહીંયા મોલ અંશ છે આપણે લઈ લઈએ x બરાબર અહીંયા શરૂઆતમાં છે 0 અને અહીંયા x બરાબર કેટલું થાય છે? 1. તો આલેખ છે આપણને આ રીતે સીધી રેખા મળશે અને અહીંયા જ્યાં છે ત્યાં આપણને શું મળી જશે? P01 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. કારણ કે x બરાબર 1 તો એની અંદર દ્રાવ્ય છે એ 0 હશે. આ ખાલી શું હશે? દ્રાવક. તો દ્રાવક માટે અહીંયા જે મળે એ બાષ્પ દબાણ છે એ કયું થઈ જશે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P01 વડે દર્શાવીએ છીએ. ક્લિયર? તો આ સૂત્ર છે એના ઉપરથી ઘણા બધા ન્યુમેરિકલ્સ આપણે આવશે યાદ રાખવાનું. P01 માઇનસ P1 અપોન P01 બરાબર W2 અપોન M2 ઇન્ટુ M1 અપોન W1. P01 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ, આ દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર, દ્રાવકનું અણુભાર અને દ્રાવકનું વજન. ક્લિયર? હવે આપણે રાઉલ્ટનો નિયમ જોઈએ છે એની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને છે એ કેવા છે? બાષ્પશીલ. તો રાઉલ્ટ્સ લો દ્રાવ્ય અને દ્રાવક બંને છે એ કેવા આવશે? બાષ્પશીલ. દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા આવશે? બાષ્પશીલ. આપણે આ રીતે બંધ પ્રણાલી લઈએ છીએ એમાં પાણી રાખીએ. પાણી છે એ પોતે કેવું છે? બાષ્પશીલ. અને આની અંદર દ્રાવ્ય ઉમેરીએ એ કેવું છે? બાષ્પશીલ. તો આની અંદર દ્રાવ્ય ઉમેરીએ તો એ શું છે? બાષ્પશીલ. તો બાષ્પ દબાણ છે એની અંદર છે એ શું થશે? વધારો થશે. તો અહીંયા જે છે બાષ્પ દબાણમાં વધારો થાય. ક્લિયર? અબાષ્પશીલ હોય તો બાષ્પ દબાણ છે એ શું થશે? ઘટશે. અહીંયા તો દ્રાવ્ય છે એ આપણે કેવું લીધું છે? બાષ્પશીલ લીધું છે. બાષ્પશીલ લઈએ છીએ એટલે બાષ્પ દબાણ છે એ શું થશે? વધશે. દ્રાવકનું તો બાષ્પ દબાણ હશે, દ્રાવ્ય ઉમેરી એટલે એ બાષ્પમાં રૂપાંતર થાય એટલે બાષ્પ દબાણ છે એની અંદર શું થશે? વધારો થશે. તો અહીંયા કુલ બાષ્પ દબાણ આપણે શોધવું હોય તો દ્રાવ્ય અને દ્રાવક બંનેના બાષ્પ દબાણ લેવા પડે. બંને કેવા છે? બાષ્પશીલ છે. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કુલ બાષ્પ દબાણ છે બરાબર શું થશે? દ્રાવ્યનું બાષ્પ દબાણ વત્તા દ્રાવકનું બાષ્પ દબાણ. તો હવે જો દ્રાવ્ય જે છે દ્રાવક દ્રાવ્યનું બાષ્પ દબાણ P01 આ શું થશે? P02.
આના મોલ અંશ x1, આના મોલ અંશને શું કહીએ છીએ x2. તો P01 સમપ્રમાણ કયું આવશે x1, P02 સમપ્રમાણ કયું થઈ જશે x2. સમપ્રમાણની નિશાની દૂર કરીએ તો P01 સોરી P0 નહીં આવે ને P1 આવશે અહીંયા P1. સમપ્રમાણની નિશાની સોરી દ્રાવ્ય છે એનું બાષ્પ દબાણ કયું થશે P1, દ્રાવકનું બાષ્પ દબાણ P2. આના મોલ અંશ x1, આના મોલ અંશ શું થશે x2. P1 સમપ્રમાણ કયું થશે x1, P2 સમપ્રમાણ x2. સમપ્રમાણની નિશાની દૂર કરીએ તો P01 into x1, P2 બરાબર શું થશે P02 into x2. P01 એટલે શું થશે શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ અને P02 એટલે શું થશે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. કેવું લીધું છે આપણે અચળ. ક્લિયર? તો અહીંયા આપણને આ રીતે બે છે એ મળે છે. હવે કુલ દબાણ શોધવું હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે બંનેનું આપણે શું કરવું પડશે સરવાળો કરવો પડશે. તો P કુલ બરાબર બેનો આપણે છે એ સરવાળો કરવો પડશે. તો P1 પ્લસ શું થશે P2. કિંમત મૂકી દો P કુલ ને P ટોટલ PT વડે દર્શાવીએ છીએ. તો આ શું થશે P01 into x1 પ્લસ P02 into શું થશે x2. મોલ અંશ છે એનો સરવાળો હંમેશા કેટલો થાય 1. તો અહીંયા x1 પ્લસ x2 બરાબર આપણે 1 લઈ લઈએ. તો x1 બરાબર 1 માઇનસ x2 એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો P ટોટલ P01 1 માઇનસ x2 પ્લસ P02 into x2. હવે P ટોટલ P01 માઇનસ P01 into x2 પ્લસ P02 into x2. P ટોટલ બરાબર P01 પ્લસ x2 કોમન કાઢીએ તો P02 અને આ માઇનસ હું પછી લખું તો માઇનસ P01. સમીકરણ મળી ગયું આપણને. તો P ટોટલ બરાબર P01 પ્લસ x2 P02 into x2. ઊંધું લઈ શકાય x2 બરાબર 1 માઇનસ x1. તો એ રીતે આપણને અહીંયા સંબંધ છે મળશે. તો અહીંયા જે છે કુલ દબાણ છે એ દ્રાવ્ય અથવા તો દ્રાવકના એકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. કારણ કે સૂત્રમાં મોલ અંશ છે એ ફક્ત કોનો છે એકનો જ છે દ્રાવકનો. ક્લિયર? હવે જોજો આનો આપણે ગ્રાફ છે આપણે ડ્રો કરવાનો છે. તો ગ્રાફ છે આપણે પ્લોટ કરીએ. એમાં જરૂર પડશે એટલું હું પહેલા લખી નાખું છું. P1 બરાબર P01 into x1. બીજું કયું સમીકરણ છે P2 P02 into x2. અને આપણને એક આ મળ્યું P ટોટલ બરાબર P01 પ્લસ x2 P02 માઇનસ P01. ઓકે, હવે આપણે આનો આલેખ છે ડ્રો કરીએ. તો અહીંયા બાષ્પ દબાણ અને અહીંયા આપણે શું લઈએ છીએ મોલ અંશ. મોલ અંશ છે અહીંયા x1 બરાબર 1 તો x2 ના મોલ અંશ છે કેટલા થશે 0 કારણ કે મોલ અંશનો સરવાળો કેટલો થાય 1. તો અહીંયા જે છે x1 એટલે આપણે કયું લીધું છે દ્રાવ્ય અને દ્રાવક કેવું થશે 0. આમ જઈએ એટલે x2 છે એની અંદર ઉમેરતા જઈએ તો આની કિંમત છે એ ઘટશે, આની શું થશે વધશે. તો અહીંયા x2 બરાબર 0 ને સોરી x1 છે એ કેવું થઈ જશે 0 અને x2 બરાબર શું થઈ જશે 1. આની અંદર છે આપણે x2 છે એ ઉમેરતા જઈએ ઓલું ઘટતું જાય અને આ છે એ શું થશે વધતું જાય. તો અહીંયા છે ફક્ત આપણને દ્રાવ્ય મળે છે, અહીંયા શું મળશે દ્રાવક મળશે. ક્લિયર? હવે છે આપણે એની અંદર કિંમત છે મૂકતા જઈએ. ખાસ જોજો x1 બરાબર 0 x1 બરાબર 1 x1 બરાબર 1 x1 equal to 1 તો P1 બરાબર શું થશે P01. P1 બરાબર શું થઈ જશે P01. તો અહીંયા આપણે જે લઈએ તો આ જે છે આપણને શું મળશે P01. ઓકે,
તો x1 બરાબર છે હું 1 લીધું તો p1 બરાબર શું થઈ જશે p01. તો અહીંયા જે છે આપણને મળે p1 જ આપણને મળશે, ઓલું કેવું હશે 0. હવે બીજું આપણે લઈએ આ બાજુ, અહીંયા x1 કેટલું છે 0, તો x1 બરાબર 0, તો આખું આ જે ટર્મ છે એ 0 થઈ જાય. તો p1 બરાબર શું થશે 0. તો p1 0 હોય તો અહીંયા જે કિંમત છે p1 છે એ કેવું થાય 0, કારણ કે x અક્ષની જ કિંમત મળે, y છે એ શું થઈ જશે 0. તો આ જે છે આપણે આલેખ દોરીએ તો આ કોના માટે મળશે p1 માટે. ઓકે, હવે બીજા માટે લઈએ p2. તો એમાં અહીંયા p2 માં x2 છે એ કેવું છે 0, x2 બરાબર 0, તો આખું પદ કેવું થઈ જશે 0, તો p2 બરાબર શું થશે 0. તો p2 બરાબર 0 થાય એવું પદ આપણને ક્યાં મળશે, અહીંયા મળશે. આંશિક દબાણ છે કેવું થશે 0. હવે બીજી શરત લઈ લઈએ, x2 આ છેડે અહીંયા x2 ઇક્વલ ટુ 1, તો x2 ઇક્વલ ટુ 1 લેવું તો શું થશે p2 ઇક્વલ ટુ p02. તો અહીંયા આપણને આલેખ મળશે p02. આ જે છે એ કોના માટે મળી ગયો આપણને p2 માટે. હા p1 માટે, આ કોના માટે મળ્યું p2 માટે. આ દ્રાવ્ય માટે, હવે દ્રાવક માટે. હવે આપણું આ સમીકરણ છે એની અંદર જોઈએ, બરાબર. તો એની અંદર આપણે પહેલી શરત જે છે અહીંયા x2 અહીંયા છે એટલે આપણે x2 જ ગણતરીમાં લઈએ. x2 બરાબર શું છે 0, x2 બરાબર 0 એટલે આખું પદ કેવું થઈ ગયું 0. તો p ટોટલ બરાબર શું થશે p01. તો આપણું આ આવશે p ટોટલ બરાબર p01. અહીંયા લઈએ x2 બરાબર 1, x2 બરાબર 1, તો p ટોટલ p01 પ્લસ p02 માઇનસ p01, x2 બરાબર 1. તો આ બે કેન્સલ થઈ જશે, તો p ટોટલ બરાબર શું થઈ જશે p02. તો અહીંયા શું મળશે p ટોટલ મળશે p02 એ. તો આ લેખ છે આપણને અહીંયા મળશે. આ જે છે કોના માટે દર્શાવે છે pt ટોટલ માટે. તો આ p1 માટે, આ p2 માટે અને pt માટે. p01 છે એની કિંમત ઓછી છે અને p02 ની કિંમત છે કેવી છે વધારે. તો આંશિક દબાણ છે દ્રાવકનું કેવું હશે વધારે, દ્રાવ્યનું કેવું હશે ઓછું, કારણ કે દ્રાવ્યનું પ્રમાણ કેવું છે ઓછું, દ્રાવકનું પ્રમાણ કેવું છે વધારે. તો આ એનો આલેખ થઈ ગયો. ક્લિયર. હવે કોઈ પણ જ્યારે બાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે આલેખ આપણને આ રીતે સીધી લાઈનમાં મળે તો એને શું કહેવામાં આવે છે આદર્શ દ્રાવણ. એને આપણે શું કહીએ છીએ આદર્શ દ્રાવણ. ક્લિયર. હવે આપણે અભ્યાસ કરવાનો છે આદર્શ દ્રાવણ અને બીજું કયું આવશે બિન આદર્શ દ્રાવણ. તો દ્રાવણ છે ને એ લોકો બે પ્રકારે આદર્શ દ્રાવણ બીજું કયું આવશે બિન આદર્શ દ્રાવણ. હવે આદર્શ દ્રાવણ, આદર્શ દ્રાવણ કોને કહેશું કે જે દ્રાવણ છે તમામ પરિસ્થિતિમાં રાઉલ્ટના નિયમને અનુસરતું હોય એને શું કહેવામાં આવશે આદર્શ દ્રાવણ. તો તમામ પરિસ્થિતિમાં રાઉલ્ટના નિયમને અનુસરે એને શું કહેવામાં આવશે આદર્શ દ્રાવણ. તમામ પરિસ્થિતિમાં રાઉલ્ટના નિયમને અનુસરતું ન હોય, અમુક સંજોગોમાં જ અનુસરતું હોય એવા દ્રાવણને આપણે શું કહીએ છીએ બિન આદર્શ દ્રાવણ. આ જે દ્રાવણ છે આદર્શ દ્રાવણ છે એની અંદર દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરીએ તેના કદમાં ફેરફાર છે એ શું થઈ જશે 0. આ રીતે આપણે દ્રાવ્ય છે એ 10 ml લઈએ, દ્રાવક છે એ 30 ml લઈએ, બેને ભેગા કરીને અહીંયા 40 ml થાય. તો આ દ્રાવ્ય અને દ્રાવક બંનેનું કદ છે એ કોના કદ બરાબર થશે દ્રાવણના કદ બરાબર 10 વત્તા 30 એટલે કેટલું થાય 40. એમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. અહીંયા જો કદ વધે તો બાષ્પ દબાણ વધે, કદ ઘટે તો બાષ્પ દબાણ છે એ શું થશે ઘટશે. તો આદર્શ દ્રાવણ ન કહેવાય. તો કદનો ફેરફાર છે એ કેવો હશે 0. અહીંયા ડેલ્ટા વી મિક્સર
ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કદ વધે તે અથવા તો શું થશે, ઘટે તે. આના ઉપરથી ત્રીજું છે કે ડેલ્ટા એચ અહીંયા ઇક્વલ ટુ શું થશે, 0. મિક્સર એન્થાલ્પી ફેરફાર છે એ કેવો આવશે, 0. જો આ બેને ભેગા કરી અને ઉષ્મા ઉત્પન્ન થાય તો બાષ્પ દબાણ છે એ શું થશે, વધશે. અને બેને ભેગા કરીએ અને ઉષ્માનું શોષણ થાય તો બાષ્પ દબાણ છે એ શું થશે, ઘટશે. તો રાઉલ્ટના નિયમને અનુસરશે નહીં. તો અહીંયા જે છે એન્થાલ્પી ફેરફાર છે એ 0 આવશે. ડેલ્ટા એચ મિક્સર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ચોથું આપ્યું છે પ્રક્રિયકના અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ. એટલે પ્રક્રિયક A2 હોય તો AA પ્લસ BB ઇઝ ઇક્વલ ટુ 2AB ઇક્વલ ટુ આવશે. પ્રક્રિયકના અણુઓ વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ નિપજોના અણુઓના આંતરાણવીય આકર્ષણ બળ બરાબર હશે. આ જે છે A2 પ્લસ B2 gives 2AB. તો આની અંદર AA બંધ છે એ તૂટે, BB બંધ તૂટે એટલે કઈ પ્રક્રિયા થશે, બંધ તૂટે એટલે પ્રક્રિયા કઈ હશે, ઉષ્મા શોષક. અહીંયા નવો બંધ બનશે A અને B વચ્ચે, તો બંધ બને ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. તો આ જે પ્રક્રિયા છે એ કેવી થશે, ઉષ્મા ક્ષેપક. આ ઉષ્મા શોષક અને આ કેવી છે, ઉષ્મા ક્ષેપક. તો અહીંયા જે છે જેટલી ઉષ્માનું શોષણ થાય એટલી જ અહીંયા મુક્ત થતી હોય તો એન્થાલ્પી ફેરફાર છે એ કેવો થઈ જશે, 0. એટલે આંતરાણવીય આકર્ષણ બળ છે બંનેના કેવા હોવા જોઈએ, સમાન. અહીંયા સમાન નહીં હોય. નોટ ઇક્વલ ટુ 2AB. ક્લિયર? હજી એક મુદ્દો છે એ બંનેમાં સમાન છે. પાંચમો મુદ્દો કે અહીંયા ડેલ્ટા S is greater than 0. ટોટલ અથવા તો મિક્સર greater than 0. એન્ટ્રોપી ફેરફાર છે, કુલ એન્ટ્રોપી ફેરફાર છે કેવો આવશે, greater than 0. અને એનાથી વિરુદ્ધ ડેલ્ટા G છે એ મિક્સર માટે ટોટલની જગ્યાએ મિક્સર જ રાખીએ બધે. મિક્સર ઇઝ greater than 0. અહીંયા મિક્સર છે કેવું આવશે, લેસ ધેન 0. અહીંયા સેમ જ આવશે. પ્રક્રિયા કેવી થાય છે, આપમેળે થતી પ્રક્રિયાની અંદર એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ટોટલ છે કેવું આવશે, ગ્રેટર ધેન 0. અને ડેલ્ટા જી ડિગ્રી કેવું આવે, લેસ ધેન 0. ક્લિયર? તો હવે આ જે છે બિન આદર્શ દ્રાવણ છે એની અંદર બે પ્રકાર પાડ્યા છે. એક છે એની અંદર છે ધન વિચલન દર્શાવશે અને બીજો કયું દર્શાવશે, ઋણ વિચલન દર્શાવશે. તો એ લોકો આલેખ ઉપરથી સમજાવ્યું છે. તો બિન આદર્શ દ્રાવણ છે એક, બીજું કે જે આદર્શ દ્રાવણ છે એના ઉદાહરણ યાદ રાખવાના કે એની અંદર એવા ઉદાહરણ આવશે કે જેની અંદર આણ્વીય દળનો તફાવત છે, તફાવત કેવો આવશે, ઓછો, અને સ્વભાવ છે એ કેવો આવશે, સમાન. એટલે ધ્રુવીય હોય તો ધ્રુવીય, અધ્રુવીય હોય તો કેવું થશે, અધ્રુવીય. ઉદાહરણ લઈએ તો મિથેનોલ અને કયું આવશે, ઇથેનોલ. સમાન ધર્મી શ્રેણી છે, ખાલી CH2 નો જ ફેરફાર થાય છે. પછી ક્લોરોઇથેન, બ્રોમોઇથેન, ક્લોરોબેન્ઝીન, અહીંયા કયું આવશે, બ્રોમોબેન્ઝીન. નોર્મલ હેપ્ટેન, નોર્મલ ઓક્ટેન. બેન્ઝીન અને ટોલ્યુઇન. તો આ બધા જે છે એ કેવા હશે, આદર્શ દ્રાવણ. ઓકે, બે વચ્ચે રિએક્શન ના થતા હોય. હવે આપણે કયું જોવાનું છે, બિન આદર્શ. આ બધા મુદ્દા તો આવશે જ. હવે એને આલેખ ઉપરથી લોકો સમજાય છે કે આલેખ છે એ ઉપરની બાજુ આવે તો ધન વિચલન, નીચે આવે તો શું કહેવાશે, ઋણ વિચલન. તો અહીંયા ઉપર અથવા તો નીચે કેમ જાય છે એ પહેલા આપણે સમજી લઈએ. ધારો કે આપણે છે લઈએ છીએ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે શું થશે, CHCl3. આ બધાની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોન છે કઈ બાજુ ગયા હશે, ક્લોરીન બાજુ.
અહીંયા વિદ્યુત ઋણતા કાર્બનની વધારે હોય એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ગયા હોય તો આ જે છે એ કાર્બન ઉપર છે કયો વીજભાર આવશે? આંશિક ધન વીજભાર. ક્લોરોફોર્મ છે ને હું એસિટોનની અંદર ઓગાળું તો એસિટોન છે એ શું થશે? CH3 C ડબલ બોન્ડ O CH3. આ બે વચ્ચે શું થશે? આંતરાણવીય H બંધ. તો ક્લોરોફોર્મ ને એસિટોનમાં ઓગાડીએ એટલે શું થશે? આંતરાણવીય H બંધ. પહેલા ક્લોરોફોર્મ હોય તો આંતરાણવીય H બંધ છે ન એટલે એનું બાષ્પીભવન કેવું થયું હશે? વધારે. એટલે બાષ્પ દબાણ કેવું હશે? વધારે. જેવું એસિટોન સાથે જોડાય એટલે બે વચ્ચે આંતરાણવીય H બંધ બને. આંતરાણવીય H બંધ બને એટલે બંને વચ્ચે આકર્ષણ થાય એટલે બાષ્પ દબાણ છે એની અંદર શું થશે? ઘટાડો થાય. તો બાષ્પ દબાણની અંદર ઘટાડો થાય તો આલેખ છે આપણને નીચે મળે. નીચે મળે તો એને શું કહેવામાં આવે છે? ઋણ વિચલન કહેવામાં આવે છે. જો આ રીતે થશે x1 બરાબર 0, x2 બરાબર 1, x1 બરાબર 1, x2 બરાબર શું થશે? 0. ઓલાની જેમ જ આપણે છે પછી કિંમત છે જોવી પડે. P1 બરાબર કયું હતું? P01 ઇન્ટુ x1 અને P2 બરાબર શું હતું? P02 ઇન્ટુ શું આવશે? x2. અહીંયા x1 છે આના માટે કેવું આવશે? 0. તો P1 છે બરાબર શું થશે? P01. એવી રીતે બીજું x2 બરાબર છે આપણે 1 લઈએ તો P1 અને સોરી x1 બરાબર 0 લઈએ. x1 0 એટલે આખું પદ છે એ કેવું થઈ જશે? 0. તો અહીંયા આપણને એની કિંમત છે એ મળશે. અને અહીંયા x1 બરાબર 1 તો P1 બરાબર P01 એટલે કિંમત છે આપણને ક્યાં મળશે? અહીંયા મળશે. P1 માટે આની અંદર x1 બરાબર 1, x1 બરાબર 1 તો x1 છે આપણે તો અહીંયા છે જ નહીં, સોરી અહીંયા જોવું પડશે. x2 બરાબર છે એ કેટલું છે? 1 તો P2 બરાબર P02 એટલે અહીંયા આપણને મળશે P02 અને x2 બરાબર 0 એટલે આખું પદ 0 એટલે આપણને આ કિંમત મળશે. તો આ લેખ આ રીતે મળે. ઓલા કરતા ઊંધો લીધો છે, અહીંયા એ લોકોએ આ રીતે લીધું છે. હવે આપણી પાસે P ટોટલ બરાબર કયું સૂત્ર હતું? P01 પ્લસ x2 P02 માઇનસ P01. એની અંદર આપણે ચેક કરી લેવાનું. x2 બરાબર છે આપણે કેટલા લઈએ? 1 તો આ P01 અને P02 કેન્સલ થઈ જાય તો PT બરાબર શું થઈ જશે? P02 એટલે આ ઉપરની કિંમત અહીંયા મળશે. બીજા માટે x2 બરાબર 0 તો PT બરાબર શું થઈ જશે? P01 એટલે આ કિંમત મળશે. તો આ આલેખ છે એ કોના માટે મળશે? P ટોટલ. આ જે છે એ કોના માટે મળ્યો? P2. આવો આલેખ મળે તો એ શું કહેવાશે? આદર્શ દ્રાવણ કહેવાય. પરંતુ અહીંયા આપણે બાષ્પ દબાણ છે એ શું થાય છે? ઘટે છે. કારણ કે આંતરાણવીય H બંધ બને, આંતરાણવીય H બંધ બને એટલે શું થશે? એકબીજા સાથે જોડાઈ જાય તો બાષ્પમાં રૂપાંતર છે એ કેવા થશે? ઓછા. તો બાષ્પ દબાણ છે અહીંયા શું થશે? ઘટશે. ઘટે એટલે અહીંયા આપણને શું મળશે? ઋણ વિચલન છે એ જોવા મળે છે. આ રીતે. તો આને શું કહેવાશે? ઋણ વિચલન છે એ કહેવામાં આવે છે. અહીંયા છે ઋણ વિચલન જોવા મળે એટલે કદમાં છે એ શું થશે? ઘટાડો. પછી ડેલ્ટા H મિક્સર ઇઝ ઓલ્સો લેસ દેન 0. એની અંદર શું થશે? નોટ ઇક્વલ ટુ 0. ઘટાડો આપણે નોટ ઇક્વલ ટુ, પણ અહીંયા કેવું મળશે? લેસ મળશે. બીજો હવેનો ખાસ મુદ્દો છે એ પૂછાયો છે. આંતરાણવીય આકર્ષણ બળ AA પ્લસ BB અને 2AB શું આવશે? પ્રક્રિયકોનું વધારે છે કે નિપજોનું? નિપજનું આવશે કારણ કે H બંધ છે એ શું થશે? બને છે. તો અહીંયા આનું આંતરાણવીય આકર્ષણ બળ છે એ કેવું આવશે? વધારે આવશે. ઉદાહરણ છે આપેલા છે તમારે યાદ રાખવાના. સામાન્ય રીતે આમાં H બંધ બનતા હોય એવા ઉદાહરણ આવશે. અને આપણે શું કીધું છે? ઋણ વિચલન. હવે H બંધ તૂટે તો શું થશે? ધન વિચલન. પહેલા છે પ્રક્રિયકો વચ્ચે જે છે આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય, પણ જેવું એની અંદર છે દ્રાવ્ય ઉમેરીએ એટલે H બંધ તૂટે એટલે બાષ્પમાં કેવું રૂપાંતર થશે? વધારે. તો બાષ્પ દબાણ વધે તો ધન વિચલન છે એ જોવા મળશે. ઉદાહરણ લઈએ આલ્કોહોલ ROH. તો આ જે આલ્કોહોલ છે એની અંદર અહીંયા શું બનેલું હશે? આંતરાણવીય H બંધ.
હવે આની અંદર જ્યારે હું દ્રાવ્ય તરીકે બેન્ઝીન ઉમેરું C6H6, તો આ C6H6 અહીંયા આવશે અને આ બંને વચ્ચેનો H બંધ છે એ શું કરશે? તોડી નાખશે. ખાસ ઋણ વિચલન છે એની અંદર H બંધ છે એ બનતો હતો, અહીંયા H બંધ તૂટી જાય તો આલ્કોહોલ છે એનું સમા રૂપાંતર થશે બાષ્પમાં, વધારે રૂપાંતર થાય તો બાષ્પ દબાણ છે એ શું થશે? વધશે. બાષ્પ દબાણ વધે એટલે ગ્રાફ છે આ નીચેની જગ્યાએ ક્યાં મળશે? ઉપર મળે. તો એને શું કહેવામાં આવે છે? ધન વિચલન. હવે સીધો આગળ છે એ સમજાયું છે એટલે સીધો હું ગ્રાફ છે ડ્રો કરી નાખું છું. x1 બરાબર અહીંયા કેટલું આવશે? 0, x2 બરાબર 1, અહીંયા x1 બરાબર 1, x2 બરાબર 0. આલેખ છે એની અંદર અહીંયા P01, અહીંયા જે છે P02, આ P ટોટલ, આ P1 માટે, આ P2 માટે. ક્લિયર? અહીંયા આલેખ છે એ કેવો મળશે? ઋણ વિચલન, સોરી ધન વિચલન. બાષ્પ દબાણ છે વધે એટલે ઉપર. તો આ રીતે કદમાં શું થશે? વધારો. તો ડેલ્ટા V છે એ શું થશે? મિક્સરનું વધશે. એન્થેલ્પી એ શું થશે? વધશે. હવે AA પ્લસ BB gives 2AB. આના માટે આ જે પ્રક્રિયક આલ્કોહોલ હતો એનું આંતરાણવી આકર્ષણ બળ કેવું હતું? વધારે. જેવું બેન્ઝીન નાખ્યું એટલે બંધ છે એ તૂટી જાય H બંધ એટલે આંતરાકર્ષણ બળ છે એ શું થશે? ઘટશે. તો અહીંયા શું આવશે? ઘટશે. ક્લિયર? અને ઉદાહરણ છે આપેલા છે એ યાદ રાખવાના છે. તો આ ઋણ વિચલન અને આ કયું આવશે? ધન વિચલન. હવે આના ઉપરથી જ એક ટોપિક બીજો આપી દીધો છે, એઝિયોટ્રોપિક મિશ્રણ. એઝિયોટ્રોપિક મિશ્રણ કોને કહેવાશે? એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે કે એવું મિશ્રણ છે કે જેને પ્રવાહીને વિભાગીય નિસ્યંદન દ્વારા પણ જુદા પાડી શકાતા નથી. બે મિશ્રણ છે એની અંદર બંને એવા ભેગા થઈ ગયા હોય કે એને વિભાગીય નિસ્યંદન દ્વારા પણ જુદા પાડી શકાતા નથી. પ્રવાહી અવસ્થા અને બાષ્પાવસ્થામાં બંને કેવા રહેશે? ભેગા જ રહેશે. મેં કીધું હતું ત્યારે લવબર્ડ બંને છે એ જોડાયેલા જ હોય, એને ગમે એ રીતે જુદા પાડી શકાય નહીં. એને શું કહેવામાં આવે છે? એઝિયોટ્રોપિક. તો એઝિયોટ્રોપિક માટે એ લોકો અહીંયા છે ઉત્કલન બિંદુ નહીં સમજાવ્યું છે. હવે ઉત્કલન બિંદુ છે એ કોને કહેવાય? કે જ્યારે એનું દબાણ છે એક વાતાવરણ દબાણ થાય એ દબાણ તાપમાનને એનો શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ. દબાણ છે એ કેટલું થાય? એક વાતાવરણ, એ તાપમાનને આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે છે એઝિયોટ્રોપિક છે એ કોના માટે સમજાવીએ છીએ? ઋણ વિચલન અને ધન વિચલન માટે. હવે ખાસ પહેલા આપણે બે વસ્તુ ખબર હોવી જોઈએ. એઝિયોટ્રોપિક કોને કહેવાય? કે એવું મિશ્રણ કે જેને જુદું પાડી શકાય નહીં. એને ગરમ કરો તો બાષ્પમાં રૂપાંતર થાય તો બાષ્પ અવસ્થામાં ભેગા રહે. ઠંડુ પાડો અને પાછું પ્રવાહી થાય તો પ્રવાહી અવસ્થામાં ભેગા રહે. દરેક જગ્યાએ ભેગા જ રહે. અને વિભાગીય નિસ્યંદન બંને છે એ જુદા પાડવાની પદ્ધતિ છે, એનાથી પણ જુદા પાડી શકાતા નથી. બીજું ઉત્કલન બિંદુ છે એ કોને કહેવાય? કે જે તાપમાને એનું બાષ્પ દબાણ છે એક વાતાવરણ થાય એ તાપમાનને એનો શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ. હવે આપણે છે ઋણ વિચલન અને ધન વિચલન માટે અભ્યાસ કરીએ. તો અહીંયા પહેલા આપણે ધન વિચલન જોઈએ. ધારો કે અહીંયા બાષ્પ દબાણ છે એ કેટલું થાય છે? એક વાતાવરણ દબાણ. ત્યાં એનો ઉત્કલન બિંદુ મળે છે. તો આને મારે છે ગરમ કરવું હોય તો આ છે ધન વિચલન એટલે પહેલેથી બાષ્પ દબાણ વધારે છે. તો અહીંયા ખાલી હું આટલું બાષ્પ દબાણ વધારું એટલે એનો શું મળી જશે? ઉત્કલન બિંદુ છે એ આપણને મળી જશે. તો અહીંયા છે ન્યૂનતમ એઝિયોટ્રોપિક ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. ખાલી થોડુંક જ તાપમાન વધારીએ એટલે તરત એનું આપણને શું મળી જશે? ઉત્કલન બિંદુ. એટલે આને શું કહેવામાં આવે છે? ન્યૂનતમ એઝિયોટ્રોપિક ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. થોડુંક જ અહીંયા તાપમાન વધારીએ એટલે આપણને ઉત્કલન બિંદુ મળી જશે. એટલે ન્યૂનતમ એઝિયોટ્રોપિક ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. આની અંદર શું થશે? અહીંયા આપણે ઓલાની જેમ જ એક વાતાવરણ છે દબાણ. તો શું થશે? પહેલા તો આટલું વધારીએ એટલે આપણું આદર્શ દ્રાવણ જેટલું થાય, પછી પાછું અહીંયા લઈ જઈએ એટલે શું થઈ જશે? ધન વિચલન. અને પછી આટલું લઈ જઈએ તો આટલો બધો ફેરફાર કરવો પડશે. તો આને શું કહેવામાં આવે છે? મહત્તમ અહીંયા તાપમાન છે એનો ફેરફાર થશે. તો મહત્તમ એઝિયોટ્રોપિક ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે.
એઝિયોટ્રોપિક. ક્લિયર? અહીંયા થોડુંક જ તાપમાન વધારીએ એટલે આપણે ધન વિચલન હોય તો તરત એનો ઉત્કલન બિંદુ આવી જાય, એટલે એને શું કહેવાશે? ન્યૂનતમ એઝિયોટ્રોપિક ઉત્કલન બિંદુ. અને અહીંયા આટલો બધો ફેરફાર કરવો પડે એટલે શું કહેવામાં આવે છે? મહત્તમ એઝિયોટ્રોપિક ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. બેના ઉદાહરણ છે યાદ રાખવાના. આની અંદર ઉદાહરણ છે આપણે આલ્કોહોલ છે 95.57% ઓફ આલ્કોહોલ અને વોટર. આની અંદર નાઇટ્રિક એસિડ અને કયું આવશે? વોટર 68 અને 32%. ક્લિયર? એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ એન્ડ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. એના ઉત્કલન બિંદુ છે એની અંદર શું થાય છે? વધારો. ઠાર બિંદુમાં શું થશે? ઘટાડો. ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ ઉન્નયન. અને ઠાર બિંદુમાં ઘટાડો થાય એને આપણે શું કહીએ છીએ? ઠાર બિંદુ અવનયન. ઓકે, તો પહેલા આપણે જે જોઈએ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો. સંખ્યાત્મક ગુણધર્મ કહેવામાં આવે છે. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તેના સાપેક્ષ બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો. ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો. તો હવે આપણે પહેલા જોઈ લઈએ એનો ઉત્કલન બિંદુમાં છે વધારો કઈ રીતે થાય. પહેલા તો ઉત્કલન બિંદુ એટલે શું કહેવાશે? કે જે તાપમાને એનું વાતાવરણ દબાણ એક વાતાવરણ દબાણ જેટલું થાય ત્યાં તાપમાનને એનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ. જે તાપમાને એનું બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ થાય તે તાપમાનને એનું આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ. હું આ રીતે બે છે બંધ પ્રણાલી લઉં. બંનેની અંદર પાણી રાખીએ છીએ. પહેલા શૂન્ય અવકાશ ઉત્પન્ન કરેલો હશે દબાણ P બરાબર 0. શુદ્ધ દ્રાવક. અહીંયા શું રાખ્યું છે? શુદ્ધ દ્રાવક. પાણીનું બાષ્પમાં, બાષ્પનું પાણીમાં, પાણીનું બાષ્પમાં, બાષ્પનું પાણીમાં, અને બંને બાજુ ગતિશીલ સંતુલન છે એ તપાસે. ત્યારે બંને જગ્યાએ આપણને દબાણ મળશે. દબાણ ફક્ત બાષ્પના લીધે મળશે, કારણ કે શરૂઆતમાં દબાણ P બરાબર તો કેવું હતું? 0. અને હવે જે દબાણ મળે છે એ બાષ્પના લીધે મળે છે, એટલે એને શું કહેવામાં આવે છે? બાષ્પ દબાણ. તો અહીંયા આપણને બાષ્પ દબાણ મળે છે ધારો કે 740 mm. તો અહીંયા કેટલું મળશે? 740 mm. હવે હું બીજું પાત્ર છે એની અંદર દ્રાવ્ય ઉમેરું. દ્રાવ્ય કેવો ઉમેરીએ છીએ? અબાષ્પશીલ. હવે દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ. અને બે ભેગા થાય એટલે શું બની ગયા? દ્રાવણ. તો અબાષ્પશીલ હોય એટલે પોતે બાષ્પમાં રૂપાંતર નહીં થાય, નીચેના અણુઓ જતા એને રોકશે અને ઓલા ગતિશીલ સંતુલન માટે નીચે આવે એટલે એનું અધિશોષણ કરે. અહીંયા બાષ્પ દબાણ છે શું થશે? ઘટશે. ધારો કે 700 થઈ જાય. હવે ઉત્કલન બિંદુ એટલે આપણે આને ગરમ કરી અને એક વાતાવરણ દબાણ એટલે કેટલું લઈ જવાનું છે? 760. તો આને થોડુંક જ ગરમ કરવું પડશે. થોડુંક ગરમ કરીએ એટલે તરત જ 740 માંથી ક્યાં વહી જશે? 760. આને વધારે ગરમ કરવું પડશે, કારણ કે વધારે ગરમ કરવું પડશે કારણ કે અહીંયા 700 માંથી ક્યાં લઈ જવાનું છે? 760. તો અહીંયા કેવી ઉર્જા આપવી પડશે? વધારે. તો આનો ઉત્કલન બિંદુ ઊંચો થશે, આનો કેવો હશે? નીચો. તો અહીંયા ઉત્કલન બિંદુમાં શું થયો કહેવાય? વધારો થયો કહેવાય. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તેના ઉત્કલન બિંદુની અંદર શું થશે? વધારો. કારણ કે અહીંયા 740 માંથી 760 લઈ જવાનું એટલે થોડીક જ ઉર્જા આપવી પડે. અહીંયા 700 માંથી 760 લઈ જવું પડશે એટલે કેવી ઉર્જા આપવી પડશે? વધારે. તો આને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુમાં થતો વધારો. એ લોકો આલેખથી સમજાવ્યું છે. બાષ્પ દબાણ અને અહીંયા આપણે શું લઈએ છીએ? અહીંયા બાષ્પ દબાણ અને અહીંયા આપણે એનો શું લઈએ છીએ? મોલ અંશ. બાષ્પ દબાણ અને અહીંયા આપણે શું લઈએ છીએ? એનું તાપમાન. પાણીનું ઉત્કલન બિંદુ આપણને ખબર છે કેટલું થશે? 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 373 કેલ્વિન.
તો બાષ્પ દબાણ વિરુદ્ધ કયો આલેખ લઈએ છીએ? તાપમાન. અહીંયા આપણે છે દબાણ લઈ લઈએ છીએ, કેટલું આવે છે? 1 વાતાવરણ દબાણ થાય છે અહીંયા. હવે પહેલું આપણે જે છે એની અંદર લઈએ શુદ્ધ દ્રાવક લઈએ, તો શુદ્ધ દ્રાવક છે એની અંદર આ રીતે જેમ એની અંદર તાપમાન વધારતા જેમ બાષ્પ દબાણ વધશે અને અહીંયા જ્યારે છેદે ત્યારે એનું બાષ્પ દબાણ 1 થાય, એ આપણને શું મળી જાય? એનો ઉત્કલન બિંદુ. તો અહીંયા આપણે લઈએ છીએ શુદ્ધ દ્રાવક અને આ એનો ઉત્કલન બિંદુ છે, મળી ગયો T0B. હવે આપણે છે દ્રાવણ લઈએ, તો દ્રાવણની અંદર બેયની અંદર અહીંયા જે છે બાષ્પ દબાણ આનું કેવું છે? વધારે. આનું કેવું છે? ઓછું. એટલે એ નીચે આવશે, કારણ કે તાપમાન સરખા જ રાખ્યા છે અત્યારે બેયના. આ તાપમાન કેવા છે? સરખા. પણ આનું બાષ્પ દબાણ વધારે છે, આનું કેવું છે? ઓછું. આ 740, આ કેવું છે? 700. એટલે અહીંથી ગ્રાફ ચાલુ કરીએ. આમાં જેમ તાપમાન વધારતા જેમ એની અંદર છે એ શું થશે? બાષ્પ દબાણ વધશે, તાપમાન વધે એમ વધશે. અહીં છેદે ત્યાં એનો શું મળી જશે? ઉત્કલન બિંદુ. એ ઉત્કલન બિંદુ અહીંયા TB. આ બે વચ્ચેનો તફાવત એને શું કહેવામાં આવે છે? ડેલ્ટા TB. તો ખાસ અહીંયા ડેલ્ટા TB બરાબર શું થશે? વધારેમાંથી ઓછું માઇનસ થાય તો TB માઇનસ T0B. આ જે છે કોના માટે લીધું? દ્રાવણ માટે. આ દ્રાવક માટે. ક્લિયર? હવે આની અંદર ડેલ્ટા TB સમપ્રમાણ કયું આવશે? મોલાલિટી. અહીંયા કારણ કે આપણે દ્રાવયના મોલ લેવા પડે એટલે એમાં કયો એકમ લીધો છે? મોલાલિટી. હવે સમપ્રમાણની નિશાની દૂર કરીએ તો ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M. KB એટલે શું થશે? મોલલ ઉન્નયન અચળાંક, અથવા તો એને એબ્યુલોસ્કોપિક અચળાંક કહેવામાં આવે છે. એબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ, એ યાદ રાખજો, NCERT-માં નામ આપ્યું છે. હવે મોલાલિટીની કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા TB બરાબર KB 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો, ફેરફાર. KB એટલે તો આપણે શું કીધું? મોલલ ઉન્નયન અચળાંક 1000. એ કઈ રીતે ખબર પડે? આપણને ડેલ્ટા TB અને મોલાલિટી મૂકી દઈએ એટલે શું મળી જાય? KB 1000. W2 એટલે દ્રાવ્યનું વજન, M2 એટલે શું આવશે? દ્રાવ્યનો અણુભાર, અને W1 એટલે દ્રાવકનું વજન. તો અહીંયા ડેલ્ટા TB બરાબર KB 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1. બીજું આની અંદર જે છે આપણે આનો KB નો એકમ તારો હોય તો KB બરાબર શું થઈ જશે? ડેલ્ટા TB M2 ઇન્ટુ W1 અપોન 1000 ઇન્ટુ W2. તો KB બરાબર ડેલ્ટા TB M2 W1 અપોન 1000 ઇન્ટુ W1. હવે ડેલ્ટા TB એટલે એના છે ઉત્કલન બિંદુ અથવા ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર ડિગ્રી સેલ્સિયસમાં અથવા તો કેલ્વિનમાં લેવાય. ફેરફાર છે એટલે ગમે એકમમાં લેવાય, ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિન. આનો એકમ ગ્રામ, આ વજન ગ્રામમાં કેન્સલ થઈ ગયો. અણુભાર છે એ કયા એકમમાં લઈએ છે? ગ્રામ પ્રતિ મોલ. પણ અહીંયા ડિવાઇડેડ બાય 1000 એટલે ગ્રામ પ્રતિ મોલને 1000 વડે ભાગી નાખો એટલે શું થઈ જશે? કિલોગ્રામ પ્રતિ મોલ. તો એકમ છે આપણે કયો થઈ જશે? ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પ્રતિ મોલ અથવા કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? તો આ એનો શું થઈ ગયો? એકમ થઈ ગયો. હવે આપણે કયો અભ્યાસ કરવાનો છે? ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો. ઠાર બિંદુમાં ઘટાડો. વધારો થાય ને ઉત્કલન બિંદુ ઉન્નયન, ઘટાડો થાય ને શું કહેવાશે? ઠાર બિંદુ અવનયન. જોઈ લઈએ. અથવા ઠાર બિંદુમાં થતો ઘટાડો અથવા આપણે શું કહીએ છીએ? ઠાર બિંદુ અવનયન. અવનયન. પહેલા તો ઠાર બિંદુ. ઠાર બિંદુ કોને કહેવાશે? કે ઘનની બાષ્પ અને પ્રવાહીની બાષ્પ બંને સંતુલન અવસ્થામાં હોય એને આપણે શું કીધું છે? ઠાર બિંદુ. ઘનની બાષ્પ, ઘન પદાર્થ હોય એને થોડીક બાષ્પ હોય, અને પ્રવાહીની બાષ્પ બંને સંતુલનમાં એ તાપમાનને આપણે એનો શું કીધું છે? ઠાર બિંદુ. કઈ રીતે સમજવાનું? કે આપણે પાણી છે ફ્રીઝરમાં રાખીએ, ટ્રેમાં ભરીને રાખી દઈએ, પછી 10 મિનિટ નહીં પણ
અડધો કલાક પછી તમે બહાર કાઢશો તો ઉપર પાતળું કાચ જેવું બરફનું પડ થઈ ગયું હોય અને નીચે એકદમ ઠંડુ પાણી હશે, તો આ ઘનની બાષ્પ અને આ કઈ આવશે? પ્રવાહીની બાષ્પ. બંને વચ્ચે સંતુલન હોય એ તાપમાનને એનો શું કહેવામાં આવે છે? ઠાર બિંદુ. મીન્સ અહીંયા સ્ફટિકીકરણ ચાલુ થઈ ગયું છે પણ આખો બરફ નથી બની ગયો, એ તાપમાનને આપણે શું કહીએ છીએ? એનો ઠાર બિંદુ. તો ઠાર બિંદુ એટલે ઘનની બાષ્પ અને પ્રવાહીની બાષ્પ બંને વચ્ચે સંતુલન સ્થપાય એને આપણે શું કહીએ છીએ? ઠાર બિંદુ. હવે આની અંદર ઓલાની જેમ જ સમજીએ, સ્પીડમાં થોડુંક જોઈ લઈએ, બરાબર? બે છે આપણે બંધ પ્રણાલી લઈએ છીએ, બંનેમાં શૂન્ય અવકાશ ઉત્પન્ન કરીએ એટલે દબાણ P બરાબર કેવું થશે? 0. બંનેમાં આપણે પાણી રાખીએ, આપમેળે પ્રક્રિયા થશે, પાણીનું સમારૂપાંતર થાય બાષ્પમાં, બાષ્પનું પાણીમાં. અહીંયા પાણી છે એનું સમારૂપાંતર થશે બાષ્પમાં, બાષ્પનું પાણીમાં, અને બંને વચ્ચે ગતિશીલ સંતુલન છે એ તપાસે. હવે આની અંદર હું દ્રાવ્ય ઉમેરું. અહીંયા છે આપણે શું લીધું? શુદ્ધ દ્રાવક. આ શું થશે? શુદ્ધ દ્રાવક. હવે આની અંદર હું દ્રાવ્ય ઉમેરું. દ્રાવ્ય કેવો ઉમેરીએ છીએ? અબાષ્પશીલ. બે ભેગા થાય એટલે શું બની ગયું? દ્રાવણ. બરાબર. હવે જો અત્યારે છે બેમાં આપણે શુદ્ધ દ્રાવક લીધું એટલે બંનેનું બાષ્પ દબાણ છે એ સરખું મળશે. કેટલું મળશે? 740 mm. પહેલા જે છે બાષ્પ દબાણ નહોતું, દબાણ કેવું હતું? 0. હવે જે દબાણ ઉત્પન્ન થાય છે ફક્ત બાષ્પના લીધે ઉત્પન્ન થાય એટલે દબાણને શું કહેવામાં આવે છે? બાષ્પ દબાણ. તો બેનું સરખું છે. અહીંયા હું અદ્રાવ્ય છે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ તો અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ એટલે બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો. તો ધારો કે ઘટાડો થઈને આ કેટલું થઈ જાય છે? 700 mm. આ અબાષ્પશીલ છે એટલે પોતે બાષ્પમાં રૂપાંતર નહીં થાય, નીચેના અણુઓ બાષ્પમાં રૂપાંતર થવા જતાં એને રોકશે, અને ગતિશીલ સંતુલન છે એટલે અહીંયા જે બાષ્પ અણુઓ નીચે આવે એનું અધિશોષણ કરી નાખે એટલે અહીંયા બાષ્પ દબાણ શું થશે? ઘટશે. તો અહીંયા બાષ્પ દબાણ 740 છે, અહીંયા બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? 400. હવે આપણે તો ઠાર બિંદુ એટલે બાષ્પ દબાણ શું કરવાનું છે? ઘટાડવાનું છે. તો બાષ્પ દબાણ ધારો કે હું તાપમાન ઘટાડું તો બાષ્પ દબાણ શું થશે? ઘટશે. તો ધારો કે એનું છે બાષ્પ દબાણ 100 થતું હોય ત્યારે એ છે આપણને છે એનો ઠાર બિંદુ મળે. તો અહીંયા મારે 740 માંથી કેટલું લઈ આવવું પડશે? 100. અને અહીંયા 700 માંથી કેટલું લઈ આવવું પડશે? 100 mm. તો આ ફેરફાર છે એ કેવો છે? ઓછો છે. આ ફેરફાર કેવો છે? વધારે. તો એને શું કહેવામાં આવે છે? ઠાર બિંદુમાં થતો ઘટાડો. અહીંયા ઠાર બિંદુ વધારે મળે છે, અહીંયા કેવું મળશે? ઓછું મળશે. તો આલેખથી સમજી લઈએ. આલેખ કયું લઈએ છે? બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન. અહીંયા જે ઘન પદાર્થ છે એની અંદર આપણે આ રીતે તાપમાન છે એ ઘટાડીએ એટલે એનું બાષ્પ દબાણ છે એ શું થશે? ઘટશે. તો આપણે આ જે છે એ શું લીધું છે? ઘન પદાર્થ માટે લીધું છે. ઘન શીતક કહેવામાં આવે છે દ્રાવક પદાર્થ. હવે આપણે દ્રાવ્ય અને દ્રાવક અને દ્રાવણ માટે વાત કરીએ. તો અહીંયા તાપમાન છે, બંનેનું આ શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ છે આપણે અહીંયાથી આ રીતે લઈએ છીએ. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ કેવું હશે? વધારે છે. તો અહીંયા વધારે બાષ્પ દબાણ છે. ત્યાંથી તાપમાન છે એની અંદર આપણે શું કરીએ છીએ? ઘટાડો કરીએ છીએ. અને અહીંયા છે ત્યાં એનો આપણને શું મળી જશે? ઠાર બિંદુ. બંને છે એ કેવું આવી જશે? સંતુલન સ્થિતિમાં આવી જશે. તો આ જે છે આપણું શું થશે? શુદ્ધ દ્રાવક. હવે દ્રાવણ લઈએ. બંનેનું તાપમાન છે એ કેવું આવશે? સમાન. એટલે આ અહીંયા લેવાશે. પહેલા અહીંયા છે ત્યાં આપણે દર્શાવી દઈએ. આ એનો શું મળી ગયો? ઠાર બિંદુ. શુદ્ધ દ્રાવક એટલે T0F. ઠાર બિંદુ ને ઉત્કલન બિંદુમાં શું કહેવાશે? ફ્રીઝિંગ પોઈન્ટ એટલે F વડે દર્શાવીએ છીએ. હવે તાપમાન તો એટલું જ હશે પણ બાષ્પ દબાણ છે દ્રાવણનું કેવું આવશે? ઓછું આવશે.
આ જે છે બેનું તાપમાન જો આપણે બેનું સરખું જ લીધું છે, દ્રાવક અને દ્રાવણનું. આનું બાષ્પ દબાણ છે એ કેવું છે 740 એટલે વધારે, આનું બાષ્પ દબાણ ઓછું એટલે 700. ત્યાંથી અહીંયા ઘટાડો કરતા જઈએ એટલે અહીંયા ઈ છે શું થશે, છેદશે. એ છેદે ત્યાં એનો આપણને શું મળી જશે, ઠાર બિંદુ. એને શું કહેશું, TF. આ બે વચ્ચેનો તફાવત ડેલ્ટા TF. તો આ જે છે એ કોના માટે છે, દ્રાવણ માટે. આ કયું છે, શીતક એટલે ઘન પદાર્થ, આ દ્રાવક અને દ્રાવણ. તો અહીંયા ડેલ્ટા TF વધારેમાંથી ઓછું માઇનસ થાય તો T0F વધારે છે તો T0F માઇનસ TF. ઓલાની જેમ જ ડેલ્ટા TF કયા સમપ્રમાણમાં આવશે, M મોલાલિટી. સમપ્રમાણની નિશાની ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. KF એટલે શું થશે, મોલલ અવનયન અચળાંક અથવા તો ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. મોલલ અવનયન અચળાંક અથવા ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ તો ડેલ્ટા TF KF 1000 into W2 upon M2 into W1. ડેલ્ટા TF એટલે શું થશે, ઉત્કલન બિંદુમાં થતો ઘટાડો, ફેરફાર. KF એટલે શું થશે, મોલલ અવનયન અચળાંક 1000 ગુણ્યા W2 એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં, M2 એટલે દ્રાવ્યનો અણુભાર ગ્રામમાં અને W1 એટલે દ્રાવકનું વજન ગ્રામમાં. હવે KF નો એકમ શોધી નાખીએ તો KF બરાબર ડેલ્ટા TF M2 into W1 છેદમાં 1000 ગુણ્યા W2. અહીંયા આપણે જે છે ડેલ્ટા TF એટલે એના ઉત્કલન બિંદુમાં થતો વધારો ડિગ્રી સેલ્સિયસ અથવા તો શેમાં લેશું, કેલ્વિન. આનું વજન ગ્રામમાં, એકમ કેન્સલ થઈ જશે. M2 છે એના માટે કયું આવશે, ગ્રામ પ્રતિ મોલ. અણુભાર આપણે કયા શેમાં લઈએ છીએ, ગ્રામ પ્રતિ મોલ. એને 1000 વડે ભાગી નાખે એટલે શું થઈ જશે, ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પ્રતિ મોલ અથવા તો કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો બે એકમ આવશે, ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ પ્રતિ મોલ અથવા કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? સૂત્ર છે યાદ રાખવાનું છે તમારે. ઓકે, અહીંયા જો એલિવેશન ઓફ બોઇલિંગ પોઈન્ટ એન્ડ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. ઠાર બિંદુ છે એની અંદર છે શું થશે, ઘટાડો. ઉત્કલન બિંદુમાં શું થાય છે, વધારો. ઉત્કલન બિંદુમાં વધારો થાય એને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન કીધું છે અને ઠાર બિંદુમાં ઘટાડો થાય એને શું કીધું છે, ઠાર બિંદુ અવનયન. તો ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે એના માટે આપણે લઈએ છીએ કયું સૂત્ર લીધું છે, ડેલ્ટા TB બરાબર KB 1000 into W2 upon M2 into W1. આવું કર્યું હતું. KB છે આપણને સામાન્ય રીતે આપી દે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે KB ન આપે તો આપણને ગોતવાનું કે એવું એડવાન્સમાં અને નીટમાં પૂછાઈ ગયું છે એકવાર. તો અહીંયા TB આપણે છે KB છે એ ગોતવાનું હોય તો KB બરાબર R TB નો શું થશે, સ્ક્વેર. T0B એટલે શું થશે, દ્રાવકનું ઉત્કલન બિંદુ અને TB એટલે શું થશે, દ્રાવણનું ઉત્કલન બિંદુ. એટલે ઈ આપણે લેવાનું છે TB, ફેરફાર નથી લેવાનો ડેલ્ટા TB. છેદમાં આપણે લઈએ છીએ 1000 ગુણ્યા ડેલ્ટા H શું આવશે, વેપોરાઇઝેશન, બાષ્પયન એન્થલ્પી. હવે ઘણીવાર બાષ્પયન એન્થલ્પી ન આપે તો ડેલ્ટા H બાષ્પયન એન્થલ્પી બરાબર LV ઇન્ટુ શું આવશે, M દ્રાવકનું આણ્વીય દળ. LV એટલે શું થશે, અહીંયા લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન ફિઝિક્સમાં બે આપણે આવી જ ગયું છે. એવી રીતે આપણે જે છે ઠાર બિંદુ માટે લઈએ તો ડેલ્ટા TF બરાબર KF 1000 W2 upon M2 ઇન્ટુ કયું આવશે, W1. હવે એની અંદર આપણે KF શોધવું હોય તો KF બરાબર R, અહીંયા શું આવશે, TF નો સ્ક્વેર. TF એટલે શું થશે, દ્રાવણનો ઠાર બિંદુ છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા H ફ્યુઝન. ફ્યુઝન એટલે શું થશે, પિઘલન. ને એની જગ્યાએ આપણે આ રીતે લખવું હોય તો ડેલ્ટા H ફ્યુઝન પિઘલન એન્થલ્પી બરાબર LF ઇન્ટુ શું આવશે, M.
હીટ લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન ઇન્ટુ એમ એટલે શું થશે આણ્વીય દળ. તો આટલું છે એ એડવાન્સમાં પૂછી શકે તો આપણને આવડવું જોઈએ. અભિસરણ દબાણ. અભિસરણ દબાણ તો એના માટે પહેલા આપણે અભિસરણ છે એ સમજવું પડશે. તો અભિસરણ છે એ કોને કહેશો? તો આપણે આ બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ લઈએ છીએ. અહીંયા અર્ધપારગમ્ય પડદો રાખીએ છીએ. અર્ધપારગમ્ય પડદાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સેમી પરમેબલ મેમ્બ્રેન. સેમી પરમેબલ મેમ્બ્રેન. એક બાજુ આપણે બંને બાજુ દ્રાવણ લઈએ છીએ. આ બાજુ દ્રાવણ લીધું છે, એની સાંદ્રતા છે એ વધારે છે C1, આ વધારે સાંદ્રતા વાળું. આ બાજુ આપણે જે લઈએ છીએ દ્રાવણ ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ C2, કેવી થશે? ઓછી સાંદ્રતા. આ કેવી છે? વધારે સાંદ્રતા. આ જે છે આપણે આ રીતે બે જે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો લીધા છે. એક બાજુ સાંદ્રતા વધારે, બીજી બાજુ કેવી સાંદ્રતા છે? ઓછી. બંનેની વચ્ચે આપણે અર્ધપારગમ્ય પડદો રાખીએ છીએ. આ જે અર્ધપારગમ્ય પડદો છે એનું કાર્ય શું થશે? એ ફક્ત જે છે એ દ્રાવકને પસાર થવા દેશે, દ્રાવ્યને પસાર થવા દેશે નહીં. ખાસ યાદ રાખજો, આ જે સેમી પરમેબલ મેમ્બ્રેન છે એની લાક્ષણિકતા શું છે? એ ફક્ત દ્રાવકને પસાર થવા દેશે. દ્રાવ્યનું કદ છે એ મોટું એટલે દ્રાવ્યને પસાર નહીં થવા દે. ફક્ત કોને પસાર થવા દેશે? દ્રાવકને. અને આની અંદર જે છે અર્ધપારગમ્ય પડદા અથવા તો સેમી પરમેબલ મેમ્બ્રેન તરીકે પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, Cu2 FeCN6, કોપર ફેરોસાયનાઇડ સૌથી સારો સંશ્લેષિત અર્ધપારગમ્ય પડદો છે. જે અર્ધપારગમ્ય પડદા છે એની અંદર આ કેવો થશે? સૌથી સારો અર્ધપારગમ્ય પડદો થશે. તો Cu2 FeCN6 કોપર ફેરોસાયનાઇડ અર્ધપારગમ્ય પડદા તરીકે વપરાય છે. પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર આ બધા જે છે એ સંશ્લેષિત છે. કુદરતી અર્ધપારગમ્ય પડદા તરીકે મૂત્રાશયની કોથળી છે એ અર્ધપારગમ્ય પડદો થશે. આ રીતે ગોઠવણી કરીએ એટલે તરત જ આપમેળે વહન દ્રાવકનું ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ થશે. કોનું વહન થશે? ફક્ત દ્રાવકનું. દ્રાવ્ય તો નહીં થઈ શકે. તો ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ જાય તો અહીંયા કદ છે વધી જાય, અહીંયા શું થશે? ઘટી જાય. તો આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? અભિસરણ. વહન કઈ બાજુ થશે? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ. અને કોનું વહન થશે? દ્રાવકનું. થોડુંક દ્રાવક અહીંયા આવશે પણ વધારે ને વધારે અહીંયાથી આ બાજુ જશે. નેટ આપણે જોવાનું, તો નેટ વહન છે એ દ્રાવકનું આ બાજુથી હશે. તો હંમેશા વહન છે ઓછી સાંદ્રતાથી ક્યાં જશે? વધારે સાંદ્રતા તરફ. એને આપણે અભિસરણ અથવા તો ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઓસ્મોસિસ. ક્લિયર? બીજું ઉદાહરણ લઈએ. અર્ધપારગમ્ય પડદો રાખ્યો છે, સેમી પરમેબલ મેમ્બ્રેન. આ બાજુ આપણે દ્રાવણ લઈએ છીએ. આ બાજુ આપણે શું લઈએ છીએ? શુદ્ધ દ્રાવક. તો આપમેળે વહન છે, પ્રક્રિયા આપમેળે થશે. ખાસ દ્રાવક છે એનું વહન છે કઈ બાજુ થશે? દ્રાવણ બાજુ થશે. તો આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? અભિસરણ કહેવામાં આવે છે. તો આ રીતે યાદ રાખવાનું, જ્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને અર્ધપારગમ્ય પડદાથી જુદા પાડીએ ત્યારે આપમેળે વહન ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનું વહન છે એ થશે. આ બાજુ કયું જશે? દ્રાવક જશે. એવી રીતે અહીંયા આપણે દ્રાવણ અને દ્રાવક રાખ્યું હોય ત્યારે આપમેળે વહન છે એ દ્રાવકનું કઈ બાજુ થશે? દ્રાવણ તરફ જશે. આ જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? અભિસરણ. આ ઘટનાને શું કહીએ છીએ? અભિસરણ. ઉદાહરણ આવી ગયું છે આપણે ડ્રાયફ્રૂટની જે દ્રાક્ષ છે કિસમિસ, એને પાણીમાં રાખીએ તો પાણીની અંદર એ ફૂલશે, કારણ કે અંદરની સાંદ્રતા વધારે છે, પાણીની સાંદ્રતા ઓછી હોય એટલે અંદર જાય. એ ઘટના અભિસરણ ઘટના છે એ કહેવાશે. હવે અભિસરણ દબાણ આપણે જોઈ લઈએ.
અહીંયા આપણે અર્ધપારગમ્ય પડદો રાખ્યો છે, સેમી પરમેબલ મેમ્બ્રેન. સેમી પરમેબલ મેમ્બ્રેન ઉપર આ બાજુ આપણે દ્રાવણ લઈએ અને આ બાજુ શું લઈએ? દ્રાવક લઈએ. તો આપમેળે વહન દ્રાવકનું કઈ બાજુ થશે? દ્રાવણ બાજુ થશે. અથવા તો અહીંયા વધારે સાંદ્રતા વાળું દ્રાવણ લઈએ. અહીંયા કયું લઈએ? ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ. તો એ આપમેળે વહન છે આ દ્રાવણમાંથી દ્રાવકનું કઈ બાજુ જશે? વધારે સાંદ્રતા તરફ વહન છે આપમેળે થશે. આ જે ઘટના છે એને આપણે શું કીધું હતું? અભિસરણ. હવે આપણે પિસ્ટન લઈ લઈએ એટલે ઉપરથી દબાણ છે લગાવી શકીએ એવું ગોઠવાય. ઉપરથી આપણે દબાવીએ એટલે શું થશે? દબાણ છે એ લાગશે. તો આ રીતે ગોઠવણી કરીએ એટલે આપમેળે વહન દ્રાવકનું દ્રાવણ તરફ અથવા તો ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણના દ્રાવકનું વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન છે એ થશે. હવે અહીંયાથી હું દબાણ છે એવું લગાડું કે એ દબાણ લગાડીએ જ્યારે વહન છે દ્રાવકનું દ્રાવક તરફનું વહન છે અટકી જાય, આ અભિસરણની ઘટના બંધ થઈ જાય, એ દબાણને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. આ જે અભિસરણ દબાણ છે એને કોના વડે દર્શાવવામાં આવે છે? પાઈ. ઓકે, અહીંયા સામાન્ય રીતે આ બાજુ વહન થતું હોય તો અહીંયાથી આપણે આ પિસ્ટન દબાવીએ એટલે દબાણ લાગશે વાયુનું, વાયુ આમાં ઓગળશે, દબાણ લાગે ત્યારે આ વહન છે આ બાજુનું અટકી જાય, એ દબાણને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. હજી હું જો વધારે જોરથી દબાવું તો શું થશે? પ્રતિવર્તી પ્રક્રિયા ચાલુ થઈ જશે. અહીંયા જે દ્રાવણના જે દ્રાવક છે એનું આ બાજુ વહન થઈ જશે અથવા વધારે સાંદ્રતાના દ્રાવકનું ઓછી સાંદ્રતા તરફ થાય, એ ઘટનાને પ્રતિ અભિસરણ કહેવામાં આવે છે, રિવર્સ ઓસ્મોસિસ. ક્લિયર? તો અહીંયા જે છે આ રીતે સામાન્ય રીતે નોર્મલ કન્ડિશનમાં આમ વહન થશે. દબાણ લગાડીએ તો એનું જ્યારે અભિસરણ અટકી જાય એ દબાણને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. અને હજી વધારે દબાણ લગાડું તો શું થશે? રિવર્સિબલ જવા માંડે. એને આપણે શું કહીએ છીએ? પ્રતિ અભિસરણ અથવા તો રિવર્સ ઓસ્મોસિસ. ક્લિયર? દરિયાના પાણીને શુદ્ધિકરણ છે આપણે રિવર્સ ઓસ્મોસિસથી કરીએ છીએ. હવે અભિસરણ દબાણનું સૂત્ર જોઈ લઈએ. તો એક એ લોકોએ આ રીતે દર્શાવ્યું છે. અહીંયા આપણે આ રીતે ફ્લાસ્ક લીધો છે અને કાપી નાખ્યો છે. એને નીચેના છેડે શું લગાવી દીધું છે? સેમી પરમેબલ મેમ્બ્રેન. આની અંદર દ્રાવણ લઈએ છીએ. અહીં આજુબાજુ આપણે શું લીધું છે? દ્રાવક. અથવા તો અહીંયા વધારે સાંદ્રતા, અહીંયા કેવી લેશું? ઓછી સાંદ્રતા. તો તરત જ વહન છે ક્યાં થશે? ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા. દ્રાવક છે આની અંદર જશે અને અહીંયા દ્રાવક છે ઉપર ચડશે. અહીંયા અંદર જાય એટલે આ જે છે અહીંયા ઉપર ચડશે. તો આટલો છે એની અંદર આપણે વધારો થઈ ગયો, એને આપણે એચ કહીએ છીએ. આટલું છે દ્રાવક છે અંદર જાય એટલે એની અંદર છે દ્રાવણ છે એટલું ઉપર ચડશે હાઈટ. તો અહીંયા એ લોકોએ કીધું છે પાઈ એચ રો ઇન્ટુ જી અભિસરણ દબાણ. પણ સામાન્ય રીતે આપણે આ ગણતરીમાં લેતા નથી. વોન્ટ ઓફ ફીફરે દર્શાવ્યું કે જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળીએ છીએ ત્યારે તેની લાક્ષણિકતા વાયુઓ જેવી જ મળે છે. એટલે વાયુના નિયમ એને લાગુ પાડ્યા અને એને દર્શાવ્યું કે પાઈ છે અભિસરણ દબાણને પાઈ વડે દર્શાવાય. પાઈ સમપ્રમાણ કયું આવશે? એમ મોલારિટી. પાઈ સમપ્રમાણ કયું આવશે? ટી. અભિસરણ દબાણ છે તાપમાનને કેવું આવશે? સમપ્રમાણમાં. તો આપણે આ રીતે લખાય પાઈ સમપ્રમાણ છે કયું થઈ જશે? એમ ટી. અહીંયા સમપ્રમાણની નિશાની છે એ દૂર કરી તો વાયુ અચળાંક આપણે કીધું વોન્ટ ઓફ ફીફરે વાયુ સાથે સરખાયું છે તો વાયુ અચળાંક છે આપણે આ લખાશે. તો પાઈ બરાબર શું થઈ જશે? એમ આર ટી. એમ એટલે તો શું થાય? મોલારિટી. તો મોલારિટી એમ બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એટલે મોલ છેદમાં શું આવશે? કદ લીટરમાં. તો એ મૂકી દઈએ તો પાઈ બરાબર એન આર ટી અપોન શું થશે? વી. વી આમ લઈ જઈએ તો પાઈ વી
બરાબર nRT. કોને મળતું આવે છે? PV ઇક્વલ ટુ nRT. અહીં પાઈ એટલે અભિસરણ દબાણ, અહીંયા P એટલે વાયુનું દબાણ, V એટલે કદ, N એટલે મોલ સંખ્યા, R એટલે વાયુ અચળાંક અને T એટલે તાપમાન કેલ્વિનમાં. ક્લિયર? હવે આ જે સમીકરણ છે પાઈ V બરાબર nRT, એમાં n ની કિંમત મૂકી દે એટલે વજન છેદમાં આણ્વીય દળ. તો પાઈ V બરાબર WRT અપોન M. V આમ લઈ જઈએ એટલે પાઈ બરાબર WRT અપોન MV. તો દરેક વખતે આપણે અભિસરણ દબાણ કે તો કયું સૂત્ર વાપરવાનું? પાઈ બરાબર WRT અપોન MV. પાઈ એટલે શું થશે? અભિસરણ દબાણ, W એટલે દ્રાવ્યનું વજન, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન કેલ્વિનમાં, M એટલે આણ્વીય દળ દ્રાવ્યનો અને V એટલે કદ લીટરમાં. તો કયું સૂત્ર થઈ જશે? પાઈ બરાબર WRT અપોન MV. ઓકે, હજી એક ટોપિક આની અંદર આપ્યો છે, સમઅભિસારી દ્રાવણ. સમઅભિસારી દ્રાવણ છે એ કોને કહેવાશે? કે જે બે દ્રાવણના અભિસરણ દબાણ છે એ સમાન હોય. અભિસરણ દબાણ છે એક દ્રાવણનું પાઈ 1 અને બીજાનું પાઈ 2, બંને સમાન હોય. જે બે દ્રાવણના અભિસરણ દબાણ સમાન હોય એવા દ્રાવણને સમઅભિસારી આઇસોઓસ્મોસિસ અથવા આઇસોટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. તો જે બે દ્રાવણના અભિસરણ દબાણ સમાન હોય એવા દ્રાવણને શું કહેવામાં આવે છે? સમઅભિસારી. એ લોકો ઉદાહરણ આપ્યું છે 0.9% વેઇટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ કોષમાંના દ્રાવણ સાથે કેવું થશે? સમઅભિસારી છે. એટલે નસની અંદર આ રીતે ઇન્જેક્શન આપવામાં આવે તો એની અંદર આ દ્રાવણ છે વાપરવામાં આવે છે, એટલે બંનેનું અભિસરણ દબાણ સમાન થાય એટલે એને શું કહેવામાં આવે છે? સમઅભિસારી. જો આપણે આપતા દ્રાવણનું છે અભિસરણ દબાણ ઓછું હોય તો કોષમાંથી પ્રવાહી બહાર નીકળે તો કોષ છે એનું શું થશે? સંકોચન. જો આનું સાંદ્રતા વધારે હોય તો શું થશે? આની સાંદ્રતા ઓછી હોય તો કોષની સાંદ્રતા વધારે હોય તો અંદર જાય તો સોજો આવવા માંડે, ફૂલવા માંડશે. એટલે બંને સાંદ્રતા કેવી હોવી જોઈએ? સમાન. તો જે બે દ્રાવણ છે એનું અભિસરણ દબાણ છે સમાન હોય એવા દ્રાવણને શું કહેવામાં આવે છે? સમઅભિસારી. સમાન ન હોય તો એકનું અભિસરણ દબાણ કેવું થાય? વધારે, બીજાનું કેવું થશે? ઓછું. વધારે હોય એને શું કહેવામાં આવે છે? હાઇપરટોનિક, અને ઓછું હોય એને શું કહેવામાં આવશે? હાઇપોટોનિક. ઓલું વધારે હોય એને શું કહેવાશે? હાઇપરટોનિક, અને ઓછું હોય એને શું કહેવાશે? હાઇપોટોનિક. ક્લિયર? તો એને અભિસરણ દબાણને એ લોકોએ વર્ગીકરણ કર્યું છે, વધારે હોય અથવા તો કેવું હશે? ઓછું. સમાન હોય એને આપણે શું કહીએ છીએ? હાઇપરટોનિક. સમાન હોય એને શું કહેવામાં આવે છે? સમઅભિસારી. વધારે અથવા તો ઓછું હોય, વધારે હોય એને આપણે શું કહેશું? હાઇપર. એટલે શું કહેવાશે? હાઇપર. એને ગુજરાતીમાં અતિ અભિસારી કહેવાય. ઓછું હોય એટલે શું થશે? હાઇપો. એને શું કહેવામાં આવે છે? અલ્પ અભિસારી. ઓકે, ક્લિયર? સરખા હોય તો સમઅભિસારી, જુદા જુદા એને વધારે હોય એને હાઇપર અથવા તો શું કહેવામાં આવશે? અલ્પ અભિસારી. ઓછું હોય તો અતિ અલ્પ અભિસારી. ઓછું હોય તો શું કહેવાશે? હાઇપો, અને ગુજરાતીમાં એને અલ્પ અભિસારી કહેવામાં આવે છે. ક્લિયર? હાઇપર એટલે વધારે, હાઇપો એટલે ઓછું. હાઇપરને ગુજરાતીમાં શું કહેવાશે? અતિ અલ્પસારી. ઓછાને શું કહેવાશે? અતિ અલ્પસારી. અસામાન્ય આણ્વીય દળ. અસામાન્ય આણ્વીય દળ કોને કહેવાય? જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું આણ્વીય દળ જે હોય એના કરતાં વધારે અથવા તો ઓછું આણ્વીય દળ મળે, ખોટું આણ્વીય દળ મળે એને આપણે શું કહીએ છીએ? અસામાન્ય આણ્વીય દળ. ગ્લુકોઝ, યુરિયા અને ખાંડ એટલે શું થશે? સુક્રોઝ. આ ત્રણેયને પાણીમાં ઓગાળીએ ત્યારે એની અંદર સુયોજન કે વિયોજન કાંઈ નથી થતું, ખાલી પાણીની અંદર છે એ શું થઈ જશે? ઓગળી જાય. તો એના સંખ્યા કણ છે એ કેટલા કહેવામાં આવે છે? 1. જ્યારે NaCl છે એને પાણીમાં ઓગાળીએ તો NaCl છે એનું વિભાજન થશે Na+ અને Cl-. ઓગાળીએ છીએ આપણે 1, પણ અહીંયા કેટલા આયનો ઉત્પન્ન થઈ જાય છે? 2. તો એની સંખ્યા કણ છે એની અંદર છે એ શું થઈ ગયો? વધારો થઈ ગયો. અહીંયા આખાનું આણ્વીય દળ મળે, અહીંયા ગમે એકનું આપણે ગણતરી લેવી પડે એટલે આણ્વીય દળ આપણને કેવું થઈ જશે? ઓછું. જે મળવું જોઈએ એના કરતાં આણ્વીય દળ છે એ આપણને કેવું મળશે? ઓછું. અહીંયા સંખ્યા કણ એટલા જ હોય. ગ્લુકોઝ 1 મોલ ઓગાળ્યું હોય તો 1 મોલ જ હોય,
પરંતુ NaCl ને પાણીમાં ઓગાળીએ તો કેટલા આયનો થઈ જશે? 2. તો એના સંખ્યાકણ અથવા મોલ સંખ્યા ડબલ થઈ જશે અને આણ્વીય દળ જે મળવું જોઈએ એના કરતાં કેવું મળશે? ઓછું મળશે. એવી રીતે આપણે એસિટિક એસિડને છે બેન્ઝીનમાં ઓગાળીએ, CH3COOH એસિટિક એસિડને 2 મોલ છે આપણે લઈએ, ખરેખર ઓગાળીએ છીએ કેટલા? 2 મોલ. પણ જેવું એને બેન્ઝીનમાં ઓગાળીએ તો આ એસિટિક એસિડ છે એકબીજા સાથે જોડાઈ જાય અને આ રીતે ડાઈમર બનાવે, દ્વિઅણુક બને, ડાઈમર કહેવાય ને, 2 જોડાય ને. તો અહીંયા અણુ આપણે ઓગાળીએ છીએ 2 અને મળે છે કેટલા? 1. તો એના અણુઓની સંખ્યામાં અથવા સંખ્યાકણ છે એની અંદર શું થયો? ઘટાડો થયો. આ 1 નું આણ્વીય દળ છે એ 60 હોય, પણ અહીંયા 2 ભેગા થઈ જાય એટલે કેટલું મળશે? 120 ગ્રામ પ્રતિ મોલ. તો આણ્વીય દળ છે આપણને વધારે મળ્યું છે, મળવું જોઈએ એના કરતાં વધારે અથવા તો ઓછું મળે એવા આણ્વીય દળને શું કહેવામાં આવે છે? અસામાન્ય આણ્વીય દળ. અને સંખ્યાકણમાંય ફેરફાર થઈ જાય. આની અંદર તો અણુભાર એટલો જ રહે અને એનો સંખ્યાકણ એટલા જ રહે. આની અંદર સંખ્યાકણ છે એ વધી ગયા અને અણુભાર છે એ શું થશે? ઘટશે. આમાં સંખ્યાકણ છે એ ઘટી ગયા અને અણુભાર છે એ આપણને શું મળશે? વધશે. તો આવી રીતે આપણે જે સંખ્યાકણની અંદર ફેરફાર થાય છે તો આપણા જે સંખ્યાત્મક ગુણધર્મો છે એ તો સંખ્યાકણ ઉપર જ આધાર રાખે છે, દ્રાવ્યના સંખ્યાકણ ઉપર આધાર રાખે, દ્રાવ્યના જે છે સ્વભાવ ઉપર આધાર રાખતું નથી. તો અહીંયા આપણે છે સંખ્યાકણમાં ફેરફાર થાય તો એને ગણતરીમાં લેવું પડે. તો એ ગણતરીમાં લેવા માટે વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ આપ્યો, એને વોન્ટોફ અવયવ I કહેવામાં આવે છે. એને શું કહેવાશે? વોન્ટોફ અવયવ I. તો વોન્ટોફ અવયવ શું કહેવાશે? I. જો ફરીવાર જોઈ લો, જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળીએ ત્યારે એનું સુયોજન થાય અથવા તો શું થશે? વિયોજન. સુયોજન એટલે શું થાય? ભેગા. વિયોજન થાય એટલે શું થશે? જુદા થાય. સુયોજન થાય તો અણુઓ છે ભેગા થાય તો સંખ્યાકણ છે એ શું થશે? ઘટશે અને આણ્વીય દળ છે એની અંદર શું થશે? વધશે. એનાથી ઊંધું, જો એની અંદર વિયોજન થાય તો સંખ્યાકણ છે એ શું થશે? વધશે, આણ્વીય દળ છે એ શું થશે? ઘટશે. તો આવી રીતે સુયોજન કે વિયોજન થાય ત્યારે એનું આણ્વીય દળ જે મળવું જોઈએ એના કરતાં વધારે અથવા તો ઓછું આણ્વીય દળ મળે છે, એને આપણું ખોટું આણ્વીય દળ મળે છે, એને અસામાન્ય આણ્વીય દળ કહેવામાં આવે છે. અને વોન્ટોફ અવયવ I બરાબર સામાન્ય આણ્વીય દળ છેદમાં શું આવશે? અસામાન્ય આણ્વીય દળ. વોન્ટોફ અવયવ I બરાબર શું થશે? સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ. અથવા તો વોન્ટોફ અવયવ I બરાબર એવું પણ લખાય કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. અને ત્રીજું સૂત્ર આપ્યું છે વોન્ટોફ અવયવ I બરાબર સુયોજિત અથવા તો વિયોજિત પછીના કણોના મોલની સંખ્યા. મોલની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પછી પહેલાના કણોની મોલની સંખ્યા. ગમે એ આપણે ઉપયોગમાં લેવાય. તો વોન્ટોફ અવયવ I બરાબર શું થશે? સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ. અથવા તો અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં કયું આવશે? ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. અથવા તો સુયોજન અને વિયોજન પછીના મોલના કણોની સંખ્યા છેદમાં સુયોજન અથવા વિયોજન પહેલાના કણોની મોલની સંખ્યા. ક્લિયર? તો આને શું કહેવામાં આવે છે? વોન્ટોફ અવયવ I. હવે આ વોન્ટોફ અવયવ I છે આપણે ગણતરીમાં લેવો પડશે. અત્યાર સુધી નહોતા લેતા કારણ કે જેટલા આપણે ન્યુમેરિકલ્સ કે એક્ઝામ્પલ કર્યા એ બધાની અંદર વોન્ટોફ અવયવ I બરાબર કેટલું હતું? 1. કારણ કે આ 3 ઉદાહરણ હતા એની અંદર સુયોજન કે વિયોજન કાંઈ થતું નથી. તો આપણા બધા જ સૂત્રની અંદર વોન્ટોફ અવયવ I છે ઉમેરી દેવાનું.
તો સૂત્ર જે છે આપણી પાસે પહેલું રાઉલ્ટનું સમીકરણ હતું P01 માઇનસ P1 અપોન P01 બરાબર I W2 અપોન M2 ઇન્ટુ M1 અપોન W1. ઉત્કલન બિંદુમાં થતો વધારા માટે ડેલ્ટા TB I KB ઇન્ટુ M. ડેલ્ટા TF ફ્રીઝિંગ પોઈન્ટ I KF ઇન્ટુ M. અભિસરણ દબાણ પાઈ બરાબર I WRT અપોન MV. બરાબર. હવે જ્યારે સુયોજન કે વિયોજન ન થતું હોય તો આઈની કિંમત છે એ કેટલી આવશે? 1. હવે આઈની કિંમત 1 કરતાં વધારે હોય તો જે છે આપણને આઈની કિંમત છે 1 કરતાં વધારે હોય તો શું દર્શાવશે? સુયોજન. વિયોજન. આઈની કિંમત 1 કરતાં વધારે હોય તો શું થશે? વિયોજન. અને આઈની કિંમત 1 કરતાં ઓછી હોય તો શું દર્શાવશે? સુયોજન. MCQ માટે યાદ રાખવાનું. આઈ બરાબર 1 તો સુયોજન કે વિયોજન કાંઈ નહીં થાય. આઈની કિંમત 1 કરતાં વધારે તો શું થશે? વિયોજન. આઈની કિંમત 1 કરતાં ઓછી તો શું થશે? સુયોજન થશે. અને આના ઉપરથી આઈની કિંમત મળી જાય એના ઉપરથી આપણે જે છે એનો વિયોજન અંશ શોધી શકીએ. આલ્ફા બરાબર I-1 અપોન N-1 અને સુયોજન અંશ x બરાબર 1 - I ઇન્ટુ N અપોન N-1. N એટલે શું થશે? સુયોજિત થતા અણુઓ અથવા તો વિયોજિત થતા અણુઓની સંખ્યા. ક્લિયર? તો આ જે છે એનો જે છે આપણે શું કીધું? વિયોજન અંશ અને આ શું થશે? સુયોજન અંશ. બેયના સૂત્રો છે યાદ રાખવાના. ઓકે.